યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોકમાં. અને રામાનીઝ કન્સેપ્ટ ટોકમાં આજના દિવસે આજનો સ્પેશિયલ લેક્ચર જે થંબનેલની અંદર પણ આપ લોકોએ જોઈ લીધેલો હશે મિત્રો કે આજનો સેશન છે એ સેશન નંબર 2 છે. અને સેના માટેનો સેશન નંબર 2 છે તો આપ બધા જાણો છો મિત્રો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ કરીને જે પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની પરીક્ષા ડિક્લેર કરેલી છે 320 જેટલી જગ્યાઓ, અને આ 320 જેટલી જગ્યાઓ એ પણ સ્પેસિફિક વર્ઝન માટે છે મિત્રો. માત્ર અને માત્ર કાં તો તમે લોકો કોમર્સના ગ્રેજ્યુએટ હોવા છે, અને કોમર્સના ગ્રેજ્યુએટની અંદર તમે બીકોમ હોય તોય ભલે, બીબીએ હોય તોય ભલે, અને બીસીએ હોય તો પણ ભલે, આ લોકો માટે છે. અને સાથે સાથે મિત્રો જે લોકો ગ્રેજ્યુએશન કરેલું છે, સાયન્સની અંદર ગ્રેજ્યુએટ થયેલા છે, બીએસસી થયેલા છે, પરંતુ તમારો મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય, પરંતુ તમારો આની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ હોય તો તમે પણ અપિયર થઈ શકો છો. અને સાથે સાથે મિત્રો જે લોકોએ બીએ વિથ ઇકોનોમિક્સ કરેલું છે એ લોકો પણ અપિયર થઈ શકે છે. પરંતુ આના સિવાયના કોઈ વિદ્યાર્થીઓ મિત્રો આ પરીક્ષામાં અપિયર નથી થઈ શકવાના. એટલે જે એલિજિબલ લોકો છે ને એના માટે કહું છું મિત્રો, આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. મેં અગાઉના સેશનમાં, કારણ કે આજનો સેશન છે મિત્રો આપને ખબર છે ઇટ્સ અ પાર્ટ 2, આજનો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે આના સિલેબસનું, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું અને જૂની પરીક્ષાની અંદર જે પૂછાયેલા ક્વેશ્ચન હતા એના આધારે આપણે ટોપિક વાઇઝ એનાલિસિસ કરેલું હતું. આપ લોકોએ બધાએ વિડીયો જોયેલો હશે. અને કદાચ જો કોઈ વિદ્યાર્થીઓએ અગાઉનો સેશન ના જોયો હોય મિત્રો, એ બ્રહ્માસ્ત્ર સેશન છે જોઈ લેજો ખાસ. કારણ કે અત્યાર સુધી જે ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષા હતી એ ચાહે 2017માં છેલ્લે લેવાયેલી હોય તો પણ ભલે, એની પહેલા 2015માં લેવાયેલી પરીક્ષા હતી, એ પરીક્ષાની અંદર આ વિષયની અંદર ખાસ કરીને આપણા માટે તો અગત્યનું એ છે મિત્રો કે 150 માર્ક્સનું પેપર છે. અને એ 150 માર્ક્સમાંથી 90 માર્ક્સ આપણા હાથમાં છે. આ 90 માર્ક્સની તૈયારી કેમ કરવી, 90 માર્ક્સમાં કયા કયા ટોપિક પૂછાણા હતા એનું એનાલિસિસ આપણે કરેલું છે પહેલા સેશનની અંદર. અને આજનો સેશન છે એ આપણે ટોપિક ભણવાના શરૂ કરવાના છે. યસ મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એકાઉન્ટના બેઝિકથી શરૂઆત કરવાની થાય છે. તો આવા એકાઉન્ટના બેઝિકથી શરૂઆત કરવી છે. જે વિદ્યાર્થીઓ કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા છે એ લોકોને ખબર જ છે કે સાહેબ આની અંદર અમુક અમુક મુદ્દાઓ કેવા છે, પરંતુ કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા માટે પણ આજનો સેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને લોકોને બેઝિક તો ખબર છે. ઘણી વખત એવું થતું હોય કે સાહેબ વર્ષો થઈ ગયા બીકોમ પૂરું કર્યું એને હવે ભૂલાઈ ગયું છે. આ બ્રશઅપ કરવાની વાત છે. અને બ્રશઅપ કરવા ઉપરાંત તમે લોકો જે ભણેલા છો મિત્રો, એ તમે યુનિવર્સિટીની પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણેલા છો. તમારે લોકોએ યુનિવર્સિટીની એક્ઝામ હતી, કોલેજની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણેલા છો, પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કેમ તૈયાર કરવો ને ટોપિક, આજનો સેશન એના માટે છે. અને ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકે આ ટોપિકની અંદર એની પણ આપણે લોકો આજે વાત કરવાના છીએ. તો વાત કરીએ એની પહેલા એક નાની એવી તમને લોકોને વાત કરી નાખી. ઓનલાઈન બેચ જે છે આપણી એ આપણે 4 માર્ચથી શરૂ કરવાના છે. યસ મિત્રો, ગુરુવારે 4 માર્ચથી બેચ ઓનલાઈન શરૂ થઈ જશે. સાંજે 6:30 થી 8:30 નો સમય હશે. અને આ લેક્ચર જે લેવામાં આવશે એ શેના ઉપર, તો કે ભઈલા ગૂગલ મીટ ઉપર લેવામાં આવશે. અને કાંઈ ચિંતા ના કરતા. ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય સર કે ગૂગલ મીટની અંદર કનેક્ટિવિટીના પ્રોબ્લેમ નહીં. અત્યારે તમે જોવો છો ને યાર, આ સેશન પણ આપણે સ્ટુડિયોમાંથી જ રેકોર્ડ કરેલો છે. અને તમારા ગૂગલ મીટના લેક્ચર છે ને એ પણ આ જ રીતે તમે સેશન નંબર 1 જોયો છે, આજનો સેશન તમે જોવો છો. ભૂતકાળના આપણી યુટ્યુબ ચેનલની અંદર જે વિડીયો મૂકેલા છે એ આ જ પ્લેટફોર્મ છે પેલા. એટલે જે રીતે તમે યુટ્યુબના લેક્ચર જોવો છો, આજનો સેશન જોવો છો, આવી જ રીતે લેક્ચર હશે. વધારામાં એ હશે ગૂગલ મીટની અંદર અત્યારે તમે મને એકલા જોઈ શકો છો, ગૂગલ મીટમાં લાઈવ હશે. એટલે મારી પાસે જે મારી સામે સ્ક્રીન છે એની અંદર હું તમને જોઈ શકીશ. અને ટુ વે કોમ્યુનિકેશન થશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આપણે લેક્ચર છે એ મિત્રો મોબાઈલમાંથી કે લેપટોપમાંથી નથી ચાલુ. આ લેક્ચર બધા ઓનલાઈન સ્ટુડિયો, ડિજિટલ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવેલો છે આપણો, એમાંથી છે. એટલે કોઈ ચિંતા ના કરતા. કનેક્ટિવિટીના કોઈ પ્રશ્ન. એટલે 6:30 થી 8:30 નો સમય છે. 2 થી 2.5 મહિના સુધી આપણે બેચ ચલાવવાના છે. અને સાથે સાથે એની ફીસ છે મિત્રો 5,000 રૂપિયા ફીસ રાખેલી છે. હા, ઘણા ખરા વિદ્યાર્થીઓના ઇન્ક્વાયરી માટે પણ ફોન હતા. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે ઇન્ક્વાયરીમાં હોય એટલે એડમિન ડિપાર્ટમેન્ટમાંથી મને મેસેજ આવ્યો સર કે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે 5,000 ફીસ છે એ બહુ ઝાઝી ફીસ છે. મિત્રો બહુ સ્પષ્ટ તમને લોકોને કહો કે આ 5,000 છે ને એ ટોકન ફી છે. કારણ કે આ સબ્જેક્ટ મારે લેવાનો છે એટલા માટે મેં ટોકન ફી રાખેલી છે. અને 90 માર્ક્સ યાર, તમે ખાલી વિચાર કરો કે બાકીના જે 60 માર્ક્સમાં આવે છે
બાકીના જે 60 માર્ક્સમાં તમારું જીકે આવે છે, ઇંગ્લિશ આવે છે, ગુજરાતી આવે છે, માર્કેટની અંદર તમે ગમે એવા નાના સેન્ટરમાં રહેતા હોય ને તોય તમને ખબર છે કે 60 માર્ક્સનું તૈયાર કરવાના તમે 15,000 રૂપિયા ફીસ ચૂકવો છો. મિનિમમ આટલી ફીસ છે. જો 60 માર્ક્સની 15,000 હોય તો 90 માર્ક્સની તો વધારે હોય, પણ એટલી નથી રાખી. આ ટોકન ફી રાખેલી છે 5,000, અને એમાંય જે વિદ્યાર્થીઓ 3 માર્ચ સુધી એડમિશન કન્ફર્મ કરાવે તો તમારા માટે 20% ડિસ્કાઉન્ટ છે. એટલે આવા લોકોને 4,000 ફીસ છે. બરાબર છે. એટલે હા, પછી એવું ચિંતા ન કરતા, એ તમારા કરિયરનો સવાલ છે, અને કરિયર માટે આપણે કદાચ એવું લાગે કે સર 5,000 રૂપિયા બહુ મોટી અમાઉન્ટ છે. હું નથી માનતો કે 5,000 રૂપિયા છે એ મોટી અમાઉન્ટ હોય, કારણ કે જીએસ માટે જો તમે 15,000, 20,000, 25,000 ખર્ચતા હોય તો આ તો રોકડા માર્ક્સ છે યાર. એને 90 માર્ક્સ છે તો 90 માટે તો વધારે આપવા જોઈએ. પણ છતાંય એટલે ટેન્શન નતા, પણ જો તમને કન્ફર્મ હોય 3 માર્ચ પહેલા એડમિશન લેશો તો તમને 4,000 રૂપિયામાં ફીસ પડશે, અને સાથે 4,000 MCQ નું જે મટીરિયલ્સ છે એ તમને લોકોને આપી દેશું 2 કે 3 દિવસમાં. આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આનું જે ડેમો મટીરિયલ્સ છે, MCQ નું મટીરિયલ્સ આપણું, એ પણ તમને લોકોને જોવા મળશે. અને 5 છેલ્લે મોક ટેસ્ટ સિરીઝ પણ આપણે રાખશું. એ મોક ટેસ્ટ સિરીઝનો પણ તમને લોકોને લાભ આપશું. એટલે એ ચિંતા ના કરતા. હા, અને એટલી વસ્તુ કે જ્યારે એવું લાગશે કે અમુક સબ્જેક્ટને લગતા અગત્યના મટીરિયલ્સ તમને દેવા પાત્ર છે, એ બધાની PDF વર્ઝન છે ને એ મિત્રો, એ પછી હિસ્ટ્રી હોય તો ભલે, જિયોગ્રાફી હોય તો ભલે, ઇંગ્લિશ હોય તો પણ ભલે, ગુજરાતી હોય તો ભલે, આ બધા જ જે અધર સબ્જેક્ટ છે જે તમારા બાકીના 60 માર્ક્સમાં આવે છે એની પણ PDF કોપી છે ને, હા હાર્ડ કોપી નહીં પણ એની PDF કોપી છે એ પણ તમને લોકોને વિનામૂલ્યે શેર કરી દેશું. એટલે ચિંતા ના કરતા યાર, પાસ થવું છે. આપણો એક જ ટાર્ગેટ છે કે તમે લોકો યાર આ પરીક્ષાની અંદર પાસ થવા જોઈએ. 2017 પછી 2021, 4 વર્ષ પછી આ ભરતી આવી હોય તો 320 સીટ છે ને યાર, લડી લેવાનું. અને લડી લેવાનું ત્યાં સુધી કહું છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને આ શબ્દ સાથે હંમેશને માટે હું કહેતો હોઉં છું મિત્રો કે હો ચુકા આગાજ રણ કા, યુગ બદલને કી તૈયારી है, जीत उसी की होगी जिसका संघर्ष જારી હે. આ સંઘર્ષ કરવો છે, સંઘર્ષ જારી રાખવો છે, અને ગમે એમ કરી અને આપણું સપનું, તમારું સપનું, તમારા મા બાપનું સપનું છે એ છોકરો ક્યાંક સરકારી નોકરીમાં લાગે તો આ જે એલિજિબલ છો તમે લોકો, તમારા માટે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારા મા બાપના સપનાને પૂરો કરવાની. યાર મંડો તૈયારી કરવા શરૂ કરીએ આજના આપણા સેશનની. અને આજના સેશનની શરૂઆત કરશું આપણે અગત્યની ટર્મિનોલોજીથી. યસ મિત્રો, હવે જે વિદ્યાર્થીઓને એવું લાગે એ સાહેબ થોડા ઘણા મુદ્દા લખવાની ઈચ્છા થાય છે તો એ લોકો લખતા પણ જાજો, અને જેને એમ લાગે એ સાહેબ સમજાય છે તો સમજો. હા, બાકી આજે પીપીટી છે, બોર્ડ વર્ક હું કરવાનો છું, એ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. એટલે એ ચિંતા ના કરતા, આપણે બને ત્યાં સુધી સાથે સાથે જે મુદ્દા ટેકાવવાની જરૂર છે ટેકાવતા જાજો. થોડા ઘણા બેઝિક શબ્દોથી મારે આજે શરૂઆત કરવી છે. અને એ બેઝિક શબ્દો એટલે કયા? તમે જ્યારે એકાઉન્ટ ભણતા હોય ત્યારે, તમે જ્યારે એકાઉન્ટન્સી ભણતા હોય તો આ શબ્દ છે ને એના નાના નાના શબ્દથી શરૂઆત કરવી છે. અને એ નાના નાના શબ્દ એટલે કેવા? ઓકે, સૌથી પહેલા એકાદ બે શબ્દ તમને કહું, તમને ખબર પડે. અને ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા શબ્દ, જો આ શબ્દ છે એ ભૂતકાળની પરીક્ષાની અંદર પૂછાયેલા શબ્દ છે. ચાલો શરૂ કરીએ. શબ્દ નંબર 1. થોડી ઘણી ટર્મિનોલોજીની વાતો કરીશ, પછી એકાઉન્ટન્સીના બેઝિકની વાતો કરશું શક્ય હોય એટલા. અને પ્રીવિયસ યરની પરીક્ષાના આધારે જ આ બધા મુદ્દાની ચર્ચા કરવાનો છું. એટલે જરાય ટેન્શન ના લેતા કે સાહેબ આવું પરીક્ષામાં પૂછાય છે. હા, પૂછાયેલા પ્રશ્ન છે ને એના આધારે તમને કહું છું. પેલો શબ્દ આવે છે દરમાયો. કયો શબ્દ આવે છે? દરમાયો. હવે સીધું સાહેબ ગયા આ માયાજાળ ક્યાંથી આવી? દરમાયો. એ કે ખાલી માયા તો કોક બેનનું નામે હોય, આ દરમાયો ક્યાંથી આવ્યો સાહેબ? જો સમજો, આ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ કદાચ ભૂતકાળમાં ભણેલા હતા, પણ દરમાયો એટલે શું થાય? એટલે આ દરમાયો શબ્દ છે ને એ કોમર્સ એકાઉન્ટન્સીની અંદર મોટા ભાગે આ શબ્દ છે કે શેના માટે વપરાય છે? તો કે આ શબ્દ છે ને એ પગાર અને મજૂરી માટે વપરાય છે. શેના માટે વપરાય છે? પગાર અને મજૂરી માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે દરમાયો એટલે કોઈ માયાજાળ નથી પહેલા. કોઈ પણ કંપની છે, કોઈ પણ કંપની હોય, પેઢી હોય, સંસ્થા હોય, એ સંસ્થાના જે કોઈ રેગ્યુલર કર્મચારી છે, સંસ્થાના જે કોઈ રેગ્યુલર કર્મચારી હોય, એ રેગ્યુલર કર્મચારીને માસિક વેતન ચૂકવીએ છીએ.
માસિક વેતન ચૂકવાય છે ને, બસ આ માસિક વેતન ચૂકવાય એને શું કહેવાય? એને દરમાયો કહેવાય. એટલે દરમાયો એટલે બીજું કંઈ નથી, પણ આવા શબ્દ તમને ક્યાંક પછાડી નાખે, પછાડી દે. એ દરમાયો જુઓ, અને એમાં પાછા સાયન્સ વાળા હોય, એના તો મગજની અંદર હલી જાય. એ કહે છે પૂરું થઈ ગયું, ચિંતા ના કરો યાર, શબ્દના બધાના મિનિંગ તો છે જ. બરાબર છે. આ દરમાયો એટલે શું યાદ રાખશું આપણે? સાવ સરળ ભાષામાં એને પગાર અથવા મજૂરી કહેવાય. કોઈ પણ કંપની પેઢી એ પોતાના કર્મચારીને મંથલી જે સેલરી ચૂકવે છે એને કોમર્સની ભાષામાં ઘણી જગ્યાએ શું શબ્દ વાપરે છે? એના માટે દરમાયો શબ્દ પણ વાપરવામાં આવે છે. ઠીક છે. તો આટલી વસ્તુ એક તમારે યાદ રાખવાની છે. બીજો શબ્દ છે, આ શબ્દ જે છે ને એ પણ તમે ઘણી વખત આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો જોવા મળે છે. અને એ શબ્દ એટલે કયો? એક શબ્દ આવે છે મિત્રો, ડેમરેજ. હવે આવો શબ્દ પણ તમે લોકોએ ઘણી વખત સાંભળેલો હશે મિત્રો, ડેમરેજ. ડેમરેજ એટલે થાય શું ખરેખર? તો ડેમરેજ શબ્દ છે ને મિત્રો, એનો મિનિંગ એવો છે, ઘણી વખત આપને ખબર છે. હજુ આ બધા શબ્દ, કારણ કે જૂના જમાનાના અકાઉન્ટન્સી હતા એના આ બધા શબ્દ છે. અને એની અંદર શું થતું ખબર છે? ઘણી વખત એટલે મોટા ભાગે જે કોઈ માલસામાન છે એ માલસામાનનું પરિવહન છે, માલસામાન છે એનું માલસામાનનું પરિવહન છે એ મોટા ભાગે દરિયાઈ માર્ગે થતું હોય. ક્યાં થતું હોય? મોટા ભાગે દરિયાઈ માર્ગે થતું હતું. એટલે એક દેશમાંથી બીજા દેશની અંદર માલ સામાન આવતો હોય તો દરિયાઈ માર્ગે માલ સામાનનું વહન થતું. આવા સંજોગોની અંદર જ્યારે દરિયાઈ માર્ગે માલ સામાનનું વહન થતું હોય અને તમે લોકો તમારો માલ સામાન છે માની લ્યો કે કંડલા પોર્ટ ઉપર આવી ગયો, સમજો તમારો માલ સામાન છે તમે કંડલા પોર્ટ ઉપર આવી ગયો અને આ પોર્ટ ઉપરથી, ક્યાંથી? પોર્ટ ઉપરથી તમારે માલ સામાન જે છે એને શું કરવાનો હોય? તો કે છોડાવવો પડે ને. તમારો માલ સામાન કંડલા પોર્ટે આવી ગયો તો કંડલા પોર્ટ વાળાએ તમને જાહેરાત કરી, તમે જાણ કરી કે ભાઈ તમારો માલ સામાન છે પોર્ટ ઉપર આવી ગયો છે, હવે તમે ટ્રક ભરીને લઈ જાઓ. હવે તમે માલ સામાન આવી ગયો હોય, કંડલા પોર્ટ ઉપરથી માલ આવી ગયો છે, પણ છોડાવવામાં તમે વિલંબ કરો. શું કરો? એને તમને સમય આપેલો હોય કે ભાઈ માલ છે એ તમે છોડાવી જાઓ, માલ સામાન છોડાવી જાઓ એટલે માલ સામાન લઈ જાઓ. પણ જો આની અંદર તમારા દ્વારા વિલંબ કરવામાં આવે, હવે એને તમને કીધું હોય કે ભાઈ 3 દિવસની અંદર તમારે માલ સામાન લઈ જવાનો છે. કેટલા દિવસમાં? 3 દિવસમાં. હા, કે એ લોકોને આજે એક કન્ટેનર આવ્યું, આવતીકાલે બીજું કન્ટેનર આવતું હોય ને, પેલા એ કંઈ ગોડાઉન ખાલી રાખીને ના બેઠા આપણા હાટું. એને તમે માલ લઈ જાઓ તો એની અંદર બીજાનો માલ ભરવાના છે. હા, કે એની પાસે કઈ વિશાળ જગ્યા ના હોય, કન્ટેનર આવતા હોય, તમે લઈ જાઓ, બીજું કન્ટેનર આવે તો એ જ જગ્યામાં બીજાનો માલ આપે. આવા સંજોગોમાં તમને સ્પષ્ટતા કરશે કે ભાઈ 3 દિવસમાં તમારે માલ લઈ જવાનો છે. જો તમે લોકો 3 દિવસની અંદર માલ ના છોડાવવા આવો તો આવા સંજોગોની અંદર એ જે પોર્ટ વાળા છે ને એ લોકો તમારા ઉપર જે દંડની રકમ લાગે અથવા તમારી પાસે એક વધારાની રકમ માગે. શેનો? આ વધારાની રકમ અથવા તો વધારાનો જે ચાર્જ લગાડે ને ભાઈ, આ વધારાના ચાર્જને શું કહેવાય? એને ડેમરેજ કહેવાય. શું કહેવાય? ડેમરેજ. એટલે ડેમરેજ એટલે તમે જ્યારે પોર્ટ ઉપરથી, બંદર ઉપરથી તમારો માલ સામાન નિશ્ચિત સમયમાં છોડાવતા નથી, તમે તમારો માલ સામાન નિશ્ચિત સમયમાં છોડાવતા નથી અને પોર્ટવાળા તમારા ઉપર એક્સ્ટ્રા ચાર્જ લગાડે ને એને શું લાગ્યું કહેવાય? ડેમરેજ કહેવાય. આવો શબ્દ આવે આપણા મગજમાં તો કે ડેમરેજ નહોતું સાંભળ્યું, હેમરેજ સાંભળ્યું હતું. હા, એ કે માથામાં લાગે ને માથું બધું ફૂટી જાય માણસ એક્સપાયર થઈ જાય, એ હેમરેજ. આ ડેમરેજ છે. શબ્દ યાદ રાખજો મિત્રો. જો આવા શબ્દ નાના શબ્દ આપણે સમજવાના છે અને આવા 2-4 શબ્દ એટલા માટે શરૂઆતમાં રાખ્યા કે તમને ખબર પડે અને જે લોકો કોમર્સ વાળા છે ને એને ખબર પડે કે હા, વન્સ અપોન અ ડે સાહેબ એક સમય હતો કે આપણે લોકો આવી જે રકમ છે, આવા શબ્દ જે છે એ આપણે ક્યાંક ભણતા હતા. બરાબર છે? ઓકે, તો આ શબ્દ તમારા મગજની અંદર હશે. ત્યાર પછી બીજા 2 શબ્દ આપણે લઈએ. એક શબ્દ આવો આવે છે તમારા મગજની અંદર હશે કદાચ, ખરા જાત. કયો શબ્દ આવે છે? ખરા જાત કરીને એક શબ્દ આવે છે. હવે આ ખરા જાત જે છે એ શું મિત્રો? જો શબ્દ સમજો, ખરા જાત એટલે ખરેખર શું છે? માની લ્યો કે આપણે કોઈ ચીજ વસ્તુ મગાવી, હવે અહીંથી મગાવી, બીજા કોઈ પણ જગ્યાએથી એવી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આવી અને તમારી પાસે જે વસ્તુ આવે છે, શબ્દ સમજો, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ મગવીએ છીએ અને વસ્તુ આપણી પાસે પહોંચે, વસ્તુ આપણી પાસે પહોંચ્યા પછી આપને એવું લાગે સાલી આ વસ્તુ તો ડિફેક્ટિવ છે, આ વસ્તુ કેવી છે? ડિફેક્ટિવ છે. હવે માની લ્યો કે મેં માર્કર મગાવ્યું,
માની લો માર્કર મગવેલી છે અને માર્કરની ઉપર કદાચ પેકિંગ આડાવડું થઈ ગયું હોય અને પેકિંગ વખતે માર્કરના જે ઢાંકણા છે, કેપ છે, એ કેપ તૂટેલી હોય. હવે એક કેપ નહીં, ઘણી બધી કેપ આવી તૂટેલી હોય તો શું કરવાનું? માની લ્યો કે મેં આ ટીવી મગવેલું છે, ટીવી મગવેલું છે, એનો ગ્લાસ ને બધું રેડી છે, પણ માની લ્યો કે આના ભેગી આવતી કોઈ એસેસરી છે એ કંઈ તૂટી ગયેલી હોય. કોઈ પણ વસ્તુ, ટૂંકમાં વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે તમે જ્યારે કોઈ પણ ખરીદ વેચાણ કરો, તમારી પાસે માલ સામાન આવે અને જો તમારી પાસે આવેલો માલ સામાન જે છે ને એ ખામીવાળો હોય. કેવો હોય? ખામીવાળો માલ સામાન. આ હું જ્યારે આવા શબ્દ લખું ને, માસા, એટલે કોમર્સ વાળા સમજી જશે એ કે માસા એટલે આ મારા કે તમારા કોઈના માસા નથી, આ શું છે? માલ સામાન છે. બરાબર છે? એટલે સાયન્સ વાળા કે ઇકોનોમી વાળા જોવો છો એ લોકો સમજી જાજો, માસા એટલે માલ સામાન, એનું ટૂંકું નામ છે. હવે ઘણા બધા નામ આપણે જોશું. ખામીવાળો માલ સામાન આવે. આ ખામીવાળો માલ સામાન છે એને સરખો કરવા માટે, શું કરવા માટે? ખામીવાળા માલ સામાનને સરખો કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે ને ભઈલા, આવા ખર્ચને શું કહેવાય? ખરાજાત કહેવાય. શું કહેવાય? ખરાજાત કહેવાય. માની લ્યો કે તમે કોઈ પણ પ્રકારની સાયકલ મગવતા હોય. હવે સાયકલ મગવો છો તમે, ઓનલાઈનમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ મગવો, કોઈ પણ વસ્તુ તમે મગવતા હોય કે માલ સામાન, ઓનલાઈન મગવો કે ઓફલાઈન, આમાં કંઈ લેવા દેવાને, ગમે એ રીતે વસ્તુ આવે અને એ વસ્તુ ડેમેજ થયેલી હોય. માની લ્યો તમે બેસવા માટે ઘરે ડાઇનિંગ ટેબલ મગાવ્યું, ડાઇનિંગ ટેબલ મગાવ્યું અને બહારથી મગાવ્યું હતું. ડાઇનિંગ ટેબલની અંદર ચેર આવી, ચેરનો એક પાયો તૂટલો હતો. પાયો તૂટલો હતો. હવે પાયો તૂટલો છે, તમે ચેર મગાવેલી હોય 200 કિલોમીટર દૂરથી, તો આવા સંજોગોમાં કે તમે ચેર પાછી મોકલશો? નથી મોકલવાના. ભઈલા આપણે શું કરીએ? આપણે આજુબાજુમાંથી કોઈ કાર્પેન્ટર મિસ્ત્રી છે, મિસ્ત્રીને બોલાવી અને કે મોટા 2 ચરખીલી માર દે, પૂરું થઈ ગયું. આવું જે તમે કરાવો છો ને, આ ખર્ચને શું કહેવાય? આવા ખર્ચને મિત્રો શું કહેવાય? ખરાજાત કહેવાય. શું કહેવાય? ખરાજાત. યાદ રાખજો, પરીક્ષાની અંદર આવા શબ્દ પૂછાય છે. તો આ શું છે? ખરાજાત છે. બરાબર છે? હજી એક એવો શબ્દ તમને લોકોને કહું, આ ચોથો શબ્દ તમને કહું, નૂર. નૂર શબ્દ તમે ક્યાંક સાંભળેલો હશે. હા ભઈલા, આ નૂર એટલે ઓલો કોહિનૂર નથી હો. આ નૂર એટલે ઓલો કોહિનૂર હીરાની વાત નથી. નૂર એટલે શું છે? નૂર એટલે જેને ભાડું કહેવાય, અથવા દેશી ભાષામાં ગાડી ભાડું કહેવાય છે. પણ ગાડી ભાડું એટલે શું? જો ગાડી ભાડું શબ્દ હતું એ તો શેના માટે? કે તમારું કારખાનું હાલે છે, કંપની હાલે છે, ફેક્ટરી હાલે છે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન મગાવો. માની લો તમે કાચો માલ મગાવ્યો, રો મટીરિયલ મગવેલો છે, કે તમે અર્ધ તૈયાર માલ મગવેલો છે, તૈયાર માલ મોકલેલો હોય. આવા સંજોગોમાં જો તમે લોકો આવા કોઈ પણ માલ સામાન છે, એ માલ સામાન દરિયાઈ માર્ગે આવતા હોય. કયા માર્ગે આવતા હોય? દરિયાઈ માર્ગે તમારો માલ સામાન, માસા એટલે માલ સામાન, દરિયાઈ માર્ગે માલ સામાન આવતો હોય તો આવા સંજોગોમાં તમે જે ભાડું ભરો છો ને, દરિયાઈ માર્ગે જે માલ સામાન આવે એનું જે ભાડું ભરો, એ ભાડાને શું કહેવાય? નૂર કહેવાય. શું કહેવાય? નૂર કહેવાય. યાદ રાખજો, નૂર એટલે બીજું કાંઈ નથી અલ્યા. નૂર એટલે શું? એ ગાડી ભાડું છે. પણ કેવું ગાડી ભાડું? તમારો માલ સામાન ટ્રકમાં આવે, તમારો માલ સામાન ટ્રેનમાં આવે તો એને નૂર નો કહેવાય. એટલે કહેવાય ખરું. નૂરના સંદર્ભમાં નૂર શબ્દ મોટા ભાગે શેમાં વપરાતો હતો? તો કે નૂર જ્યારે દરિયાઈ માર્ગે માલ સામાન આવતો એમાં વપરાતો હતો. પણ પછી મિત્રો યાદ રાખજો, તમે ભૂતકાળના કદાચ દાખલા જોયા હશે, તમારી પરીક્ષામાં પૂછાયેલા શબ્દ એની અંદર નૂર શબ્દ છે એ બધે હાલી ગયો. એટલે પછી એ ટ્રેનમાં માલ લઈ આવો તો એ કે નૂર ભાડું, ખટારામાં લઈ આવો તો, ટ્રકમાં લઈ આવો તો એ કે નૂર ભાડું. એટલે હાલે છે. પણ નૂર એટલે શું છે? એ એક પ્રકારનું ગાડી ભાડું છે. શું છે? નૂર એટલે એક પ્રકારનું શું છે? ગાડી ભાડું છે. એટલે આવા શબ્દ તમને પરીક્ષાની અંદર મિત્રો ક્યાંક ભટકાઈ જતા હોય તો તમારે યાદ રાખવાના છે. ઠીક છે? તો આવા શબ્દને પરિચિત રાખશું. ઘણા બધા આવા અસંખ્ય વર્ડ છે એને આપણે સાથે નોંધ કરતા જશું. પણ આજે પહેલો સેશન છે, થોડી ઘણી બેઝિક એકાઉન્ટની પણ વાતો કરીએ. હવે જેવી એકાઉન્ટની વાત આવે, નામાની વાત આવે, જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે, જેનો એકાઉન્ટનો બેઝ નથી, એ ચિંતા ના કરતા હો. આ જ છે, એક વખત સમજાઈ ગયું તમારે ટેન્શન નથી લેવાનું, એકાઉન્ટે આવડી જવાનું છે. પણ સમજજો આ રીતે. બરાબર છે? હવે 2 શબ્દ અગત્યના આવે. જ્યારે આપણે એકાઉન્ટન્સીની વાત કરી, હિસાબોની વાત કરી, ભાઈ હિસાબો લખાય છે. કોઈ પણ વેપારી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની હોય, કંપનીના જ્યારે હિસાબો લખવામાં આવે, આવક જાવકના ખર્ચા બરચા લખવામાં આવે. હવે આ તો પછી કહેવાની જરૂર ન હોય યાર કે હિસાબો કોને કહેવાય.
યાર તમે લોકો હવે કે કોમર્સ વાળા હોય તોય ભલે ના હોય તોય ભલે હિસાબોમાં તો ખબર તમારી આવક જાવક લખો, ખર્ચા બરચા લખો, જો આ શું છે એ હિસાબો જ છે. એ તમે ડાયરીમાં લખો તોય ભલે પેલું વ્યવસ્થિત લખવામાં. એટલે કોઈ પણ હિસાબો જ્યારે લખાય છે મિત્રો, એ હિસાબો લખવા માટે બે શબ્દ છે. હું ઘણી વખત ઉલ્લેખ કરતો હોઉં છું કે બે શબ્દ આવે છે. એક શબ્દ આવે છે એક લેખા હિસાબી પદ્ધતિ. સમજો આ અગત્યનું છે. એક લેખા હિસાબી પદ્ધતિ અને એક શબ્દ આવે છે મિત્રો દ્વિલેખા હિસાબી પદ્ધતિ. દ્વિલેખા હિસાબી પદ્ધતિ. હવે ઘણા લોકોને એવું લાગતું હશે સાહેબ કે તમે કંઈક આમાં લોચો માર્યો. હા કે મને ખબર છે હું આ શબ્દ લખીશ ને એટલે તમારામાંથી 50% ને એવું લાગે સાહેબ કે અમે આવું નથી ભણ્યા, અમે તો એવું ભણ્યા હતા એ કે સાહેબ તમે ખોટું લખ્યું છે. એક લેખાનું આવે એ કે એક નોંધી હિસાબી પદ્ધતિ અને દ્વિ નોંધી આવે. હા એ આવશે પણ આ એ નથી પેલા, આ અલગ છે. આવું આવે એકાઉન્ટમાં, આવું આવે તમારે ભણવાનું. એક લેખા કોને કહેવાય ને દ્વિલેખા કોને કહેવાય, આના ઉપરથી હું તમને એક નોંધી અને દ્વિ નોંધીમાં લઈ જાઉં છું. ચિંતા ના કરતા, પણ આ સમજવું પડશે. બેઝિક નબળું હશે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન બેઝમાંથી પૂછે. આપણે જોયું તો પહેલા સેશનમાં જોયું હતું યાર કે હુંડી કોણ લખે, હુંડી માટે પ્રશ્ન પૂછે. હિસાબી પ્રક્રિયાના તબક્કા પૂછે છે તો એનો મિનિંગ શું થયો? એકદમ બેઝિક થી તમને પ્રશ્ન પૂછે છે તો ખબર તો હોય છે ને પેલા કે એક લેખા હિસાબી પદ્ધતિ કોને કહેવાય અને દ્વિલેખા કોને કહેવાય. સાવ સરળ ભાષામાં કહું ને તો એક લેખા હિસાબી પદ્ધતિ એટલે શું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારના હિસાબો લખો, કોઈ પણ પ્રકારની કંપની પેઢી એ પોતાના હિસાબો તૈયાર કરે. આ હિસાબો તૈયાર કરતી વખતે આપને ખબર જ છે કે કોઈ પણ કંપની પેઢીએ બે પત્રકો તૈયાર કરવા પડે. કયા? બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવા પડે. એ બધા માટે કોમન છે. અને એ બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કયા? તો કે પેલું તૈયાર કરવામાં આવે છે નફા નુકસાન ખાતું. શું તૈયાર કરીએ છીએ આપણે? નફા નુકસાન ખાતું. અને બીજું તૈયાર કરવામાં આવે છે શું મિત્રો? પાકું સરવૈયું. શું તૈયાર થાય છે? પાકું સરવૈયું. કોઈ પણ પેઢી પોતાના વાર્ષિક હિસાબો જ્યારે બનાવે, હિસાબો લખે છે ત્યારે બે બાબતો આવે છે. એક નફા નુકસાન ખાતું ને બીજું પાકું સરવૈયું. બે જ આવે પેલા, બે જ આવે. હવે ઘણાઈને પ્રશ્ન થાય એ કે સાહેબ તમે શરૂઆતમાં ડખા કરોમાં, અમે તો જાજા ખાતા ભણતા હતા. ચોખવટ કરી દઉં કે જે નફા નુકસાન ખાતું છે ને પેલા આની અંદર જ વેપાર ખાતું આવે. શું આવે? વેપાર ખાતું આવે. અને સાથે સાથે તમે ક્યારેક ક્યારેક આવો શબ્દ સાંભળતા હતા નફા નુકસાન ફાળવણી ખાતું. કયું ખાતું બનાવતા હતા તમે? નફા નુકસાન ફાળવણી ખાતું. તો યાદ રાખી લેજો મિત્રો, અકાઉન્ટન્સીનો નિયમ એમ કહે છે કે કોઈ પણ હિસાબો બને ને એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ બને, નફા નુકસાન ખાતું જ બને. વેપાર ખાતું તો કોઈ પણ ધંધાકીય એકમ એ પોતાની સરળતા માટે અલગ બનાવે છે. કોઈ પણ કંપની પેઢી પોતાની સરળતા માટે ખાતું અલગ બનાવે છે કે જેની અંદર માત્ર માલ સામાનની ખરીદી, માલ સામાનનું વેચાણ, આ બધા વ્યવહારો લખે છે. માલ સામાનની ખરીદી, ખરીદીને લગતા ખર્ચા છે, આ વ્યવહારો લખવા માટે અલગથી આપણે બનાવીએ છીએ. પણ ખરેખર નથી. ખરેખર તો કેટલા છે? બે જ છે, નફા નુકસાન અને પાકું સરવૈયું. એમાં નફા નુકસાન ખાતામાં શું આવી જાય છે? વેપાર ખાતું. અને વેપાર ખાતું આવી જાય પછી નફા નુકસાન ખાતું બને. તમે સિસ્ટમ આવી યાદ રાખી હશે. શું એ કહેશે? પેલા વેપારનું ખાતું બને, પછી નફા નુકસાનનું ખાતું બને, અને પછી એ કે નફા નુકસાનની ફાળવણીનું ખાતું બને. કાંઈ વાંધો નહીં, પણ આપણે યાદ રાખશું કે એ બે શેમાં આવી જાય? નફા નુકસાન ખાતામાં આવી જાય. આ એક લેખાની વાત કરું છું. અને જ્યારે યાદ રાખજો કે આ પાકું સરવૈયું બનાવવામાં આવે ત્યારે એક જ પાકું સરવૈયું બને. કેટલા? એક જ પાકું સરવૈયું બને ત્યારે આવી હિસાબી પદ્ધતિને શું કહેવાય? એક લેખા હિસાબી પદ્ધતિ કહેવાય. જ્યારે હિસાબો લખતી વખતે તમે વેપાર ખાતું બનાવો, નફા નુકસાન ખાતું બનાવો અને પાકું સરવૈયું બનાવો, પણ એક જ બેલેન્સ શીટ જ્યારે બને ત્યારે એક લેખા હિસાબી પદ્ધતિ છે. તો સાહેબ દ્વિલેખામાં શું થાય? તો કે વેપાર એટલે તમારું નફા નુકસાન ખાતું તો બને છે પહેલા. કયું ખાતું તમે બનાવો? સૌથી પહેલા નફા નુકસાન ખાતું. આની અંદર કયું ખાતું આવી જાય? વેપાર ખાતું આવી જ જવાનું છે. અને નફા નુકસાન ખાતા પછી શું બનાવવાનું? પાકું સરવૈયું. હવે અગત્યનું છે કે પાકું સરવૈયું બનાવો છો, પણ યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ હિસાબો લખવામાં આવે ત્યારે વેપાર નફા નુકસાન ખાતું બન્યા પછી આ જે બેલેન્સ શીટ છે
પાકું સરવૈયું આવા 2 પાકા સરવૈયા તૈયાર કરવામાં આવે. હું જ્યારે પાસ લખું ત્યારે તમારે શું સમજવાનું? પાકું સરવૈયું. માસા લખું એટલે માલ સામાન, અને આ ટૂંકા નામ છે, કોમર્સ વાળા પરિચિત છો, બરાબર છે? તો પાસ એટલે જ્યારે 2 પાકા સરવૈયા તૈયાર થાય. કેટલા? 2 બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? એને દ્વિલેખા હિસાબી પદ્ધતિ કહેવાય છે. એક સેન્ટેન્સ હળવેકથી મૂકી દઈએ કે કઈ હિસાબી પદ્ધતિમાં 2 પાકા સરવૈયા તૈયાર કરવામાં આવે છે? તો સીધો જવાબ તમને ખબર હોવી જોઈએ. શેમાં? દ્વિલેખામાં. ઓલું દ્વિનોંધી નથી હો, એ અલગ છે. ભૂલ ન કરતા મિત્રો, વળી પાછું કહું છું, ચોખવટ કરું, આ એક નોંધી અને દ્વિનોંધી નથી. આ શું છે? એક લેખા અને દ્વિલેખા હિસાબી પદ્ધતિની હું વાત કરું છું. એક લેખા એટલે વેપાર નફા નુકસાન ખાતું બન્યા પછી બેલેન્સ શીટ કેટલા બને? 1 બને. 1 પાકું સરવૈયું બને એ એક લેખા, અને 2 પાકા સરવૈયા બને તો દ્વિલેખા. ઘણાઈને પ્રશ્ન દે કે સાહેબ આવું તો અમે કોઈ સાંભળ્યું નથી. યાદ કરો, તમે કદાચ ભણી ગયા છો, એક શબ્દ આવે છે મિત્રો, વીજળી કંપનીના હિસાબો. શું આવે છે? વીજળી કંપનીના હિસાબો. અને જે વિદ્યાર્થીઓ આ ભણ્યા હશે, અલ્યા ના ભણ્યા તો ચિંતા ના કરતા, તમને લોકોને આ પરીક્ષાની અંદર એવું નહીં પૂછાય એ વીજળી કંપનીના હિસાબો તૈયાર કરો. ના, તમને સ્ટેટિક જીકે પૂછાય છે તો તમને ખાલી ખબર હોવી જોઈએ કે ભાઈ દ્વિલેખા હિસાબી પદ્ધતિ શેમાં આવે? વીજળી કંપનીના હિસાબોની અંદર આવે છે. શું કામ? કે ઇલેક્ટ્રિસિટી કંપનીના એકાઉન્ટ હોય ને એની અંદર એ લોકો 2 બેલેન્સ શીટ બનાવે છે. યસ મિત્રો, કેટલા? 2 બેલેન્સ શીટ બને છે. અને 2 બેલેન્સ શીટ બને છે ને એટલે તો એને શું કહેવાય? દ્વિલેખા હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો પરીક્ષાના દ્રષ્ટિકોણથી, કે વીજળી કંપનીની અંદર. હવે કોમર્સ વાળાને યાદ આવી ગયું હશે, અને સાયન્સ અને આર્ટ્સ વાળા છો તો ચિંતા ના કરો. આપણે તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે 1 બેલેન્સ શીટ બને તો 1 લેખા, અને 2 બેલેન્સ શીટ બને તો દ્વિલેખા. બરાબર છે? અને 2 બેલેન્સ શીટ વાળા હિસાબોનું ઉદાહરણ કયું? વીજળી કંપનીના હિસાબો. ધેટ્સ ઓલ. સમજાય છે આખી વસ્તુ? એક લેખા અને દ્વિલેખા હિસાબી પદ્ધતિ. આવો જ શબ્દ. હવે તમને એમ લાગે એ સાહેબ એક લેખા દ્વિલેખા તો બરોબર છે સાહેબ, કે અમને અમારો મુખ્ય મુદ્દો સમજાવો. ચાલો સમજો. એક શબ્દ હવે છે આવે છે એક નોંધી હિસાબી પદ્ધતિ. એક નોંધી નામા પદ્ધતિ, અથવા તો તમે એક નોંધી હિસાબી પદ્ધતિ કહો. આ એક નોંધી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. એક નોંધી અને દ્વિનોંધી નામા પદ્ધતિ શું છે? હવે અગત્યનું છે ભાઈ કે એક નોંધી અને દ્વિનોંધી નામા પદ્ધતિ આ તમે બધાય ભણી ગયા છો, મને ખબર જ છે તમને આવડે છે. છતાંય 1-2 શબ્દ તમને ખાલી આના કહી દઉં કે ભઈલા એક નોંધી નામા પદ્ધતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ વ્યવહારો હોય, અહીંયા ઘણા ખરા વ્યવહારો એવા હોય કે ઘણા ખરા વ્યવહારોની એક જ અસર થાય. કે આપણે અસર એટલે નોંધ કરવાની હોય, જે વ્યવહારોની નોંધ થાય, અમુક વ્યવહારોની એક જ અસર થાય. હવે સમજો, અમુક વ્યવહારોની 2 અસર થાય, અમુક વ્યવહારોની 2 અસર થાય, અને અમુક વ્યવહારોની અસર જ ન થાય. અસર જ ન થાય. આવી જે નામા પદ્ધતિ છે ને પેલા, એને એક નોંધી નામા પદ્ધતિ કહેવાય. ઘણાને પ્રશ્ન થાય સાહેબ કે સમજાણું નહીં. હા, કે ઘણા ખરાના મગજમાં, તમારા લોકોના મગજમાં એવું છે સાહેબ કે એક નોંધી હિસાબી પદ્ધતિ, એમાં કોઈ પણ વ્યવહાર થાય એની એક જ અસર થાય. ના, જરૂરી નથી કે એક નોંધીમાં એક જ અસર થાય. એક નોંધીની અંદર ઘણી વખત એક અસર થાય, ઘણી વખત 2 અસર થાય, અને ઘણી વખત અસર જ ન થાય. આ શું છે? આ કોણ રાખે? એક નોંધી નામા પદ્ધતિ છે ને મિત્રો, એ નાના નાના લોકો છે. માની લ્યો કે પાન બીડીના ગલ્લાવાળા હોય, કોઈ દૂધની દુકાનવાળા હોય, પ્રોવિઝન સ્ટોરવાળા છે. સમજો, આ પાન બીડીના ગલ્લાવાળા, દૂધની દુકાનવાળા, પ્રોવિઝન સ્ટોરવાળા એ પોતાના હિસાબો રાખે ને ભાઈ, એને કોઈને બતાવવાનો તો છે નહીં, પોતાની તે દેશી હિસાબ રાખે છે. આવા લોકો એક નોંધી હિસાબી પદ્ધતિ રાખે ભાઈ. આવા લોકો એક નોંધી રાખે. માની લ્યો, વિચારો કે તમારામાંથી તમારી ઘરે દૂધવાળા ભાઈ દૂધ દેવા આવતા હોય. સમજો, તમારી ઘરે દૂધવાળા ભાઈ દૂધ દેવા આવે, એક નાનું અમથું કાર્ડ હોય, એ કાર્ડની અંદર લખે આજની તારીખ સામે 2 લીટર, 3 લીટર, 1.5 લીટર લખે છે, બસ પૂરું. કેટલી નોંધ કરી? તમારી ઘરે દૂધ દેવા આવ્યા તેને એક જ નોંધ કરી પેલા, એ તમારા કાર્ડમાં. કે તમારા કાર્ડમાં એક જ નોંધ થાય, એ બીજે ક્યાંય નોંધ જ નથી કરતો ભાઈ.
નોંધ જ ન કરે અને જેવો મહિનો પૂરો થાય અને હિસાબ આવે કે મહિનામાં કેટલા લીટર દૂધ લીધું કે 60 લીટર, હિસાબ કરો 6 ને 50 રૂપિયા લીટર તો 3000 રૂપિયા. હવે આ તમે જ્યારે પૈસા ચૂકવો ને મિત્રો સમજો, દૂધવાળા ભાઈ દૂધ દેવા આવે ત્યારે એક જ અસર કરે છે, પૈસા ચૂકવો ત્યારે તમારું ખાતું છે ને એમાંય લખે અને પછી પોતાની ઘરે જઈને લખે આ ભાઈ પાસેથી, રામાણી સાહેબ પાસેથી 3000 રૂપિયા દૂધના મળ્યા, પૂરું. કેટલી અસર થઈ? 2 અસર થઈ. અલિયા એટલા માટે કહું છું કે એક નોંધીમાં એક જ અસર થાય એવું જરૂરી નથી. એક નોંધી હિસાબી પદ્ધતિમાં મિત્રો અમુક વ્યવહારની એક નોંધ થાય છે, અમુકની 2 નોંધ થાય અને અમુકની નોંધ જ ન થાય. યાર સમજો, ઘણી વખત તમે દૂધવાળા પાસે મગાવો, એક કામ કરજો, અમારી ઘરે પ્રસંગ આવે છે, સેમ્પલ મીઠાઈ લેતા આવજો. સેમ્પલ મીઠાઈ લઈને આવે તો એની અસર કરે? એની નોંધ જ ન કરે. યાર તમારા માટે 250 ગ્રામ થાબડી લઈ આવે, 250 ગ્રામ પંચરત્ન હલવો લઈ આવે, આવા સંજોગોની અંદર એની નોંધ કરે? નથી કરતા. શું કામ? આવા વ્યવહારો છે. એટલા માટે કહું છું કે એક નોંધી એટલે તમારા મગજમાં કદાચ છપાઈ ગયું હોય ને સાહેબ એક નોંધીમાં એક જ અસર થાય, ના, કાઢી નાખજો આ વસ્તુ. એક નોંધી હિસાબી પદ્ધતિમાં અમુક વ્યવહારની એક અસર, અમુકની 2 અસર અને અમુકની નોંધ જ ન થાય. અને એટલા માટે આ એક નોંધી નામા પદ્ધતિ છે ને, એક નોંધી હિસાબી પદ્ધતિ, એના વ્યવહારો જે છે ને એને અધૂરી નોંધો પરના હિસાબો કહેવાય છે. શું કહેવાય છે? અધૂરી નોંધો પરના હિસાબો. કયો શબ્દ વપરાય છે એના માટે? અધૂરી નોંધો પરના હિસાબો. પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય કે ભાઈ અધૂરી નોંધો પરના હિસાબો તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અધૂરી નોંધો પરના હિસાબો તરીકે કોને ઓળખે છે? એક નોંધીને. શું કામ? આમાં નોંધ અધૂરી છે. ક્યારેક નોંધ થાય, ક્યારેક ન થાય. મજા આવે તો એક અસર કરે, મજા આવે તો 2 અસર કરે છે. એટલે એને શું કહેવાય? અધૂરી નોંધો પરના હિસાબો કહેવાય. અને આ બધા કોણ? પાન બીડીના ગલ્લાવાળા, પાનની દુકાનવાળા, આ બધા છે. નાના નાના વેપારીઓ હોય, શાકભાજીની લારીવાળા હોય, આ બધા જે હિસાબ રાખે ને એ એક નોંધીવાળા છે. દ્વિનોંધી એટલે શું? તો કે તમે હું, કોઈ પણ પેઢી હોય, કંપની હોય, એ લોકો જે રીતે હિસાબો રાખે એ દ્વિનોંધી છે. અને દ્વિનોંધી નામા પદ્ધતિ હોય તો આની ખાસિયત શું? કે જે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એની ખાસિયત શું મિત્રો? તો કે દ્વિનોંધીની અંદર કોઈ પણ વ્યવહાર હોય, એ વ્યવહારની 2 નોંધ થાય. કેટલી નોંધ થાય? 2 નોંધ થાય. એટલે એને દ્વિનોંધી હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. આ યાદ રાખજો કે દ્વિનોંધી નામા પદ્ધતિનો મિનિંગ જ શું છે? કે દ્વિનોંધી એટલે વ્યવહારની કેટલી નોંધ થાય છે? 2 નોંધ થાય છે. એક નોંધીમાં એક નથી, દ્વિનોંધીમાં 2 નોંધ કરવામાં આવે. અને આ નોંધ જે થાય, આનોય પાછો નિયમ આપને ખબર છે કે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એ મોટા ભાગના જે એકમો છે, કોઈ પણ ભાગીદારી પેઢી હોય, કંપની છે, આ લોકો શેનો ઉપયોગ કરે? દ્વિનોંધી નામા પદ્ધતિ. અને 2 નોંધ એટલે 2 નોંધની એ ખાસિયત છે, દ્વિનોંધીની ખાસિયત છે કે કોઈ પણ વ્યવહાર થાય એની 2 અસર થાય, 2 નોંધ થાય. એમાં એક અસર છે એ ઉધાર થાય. એક અસર કેવી થાય? ઉધાર થાય. તો બીજી અસર કેવી થાય? જમા થાય. આ યાદ રાખજો. એક અસર ઉધાર હોય તો બીજી કેવી હોય? જમા હોય. એટલે તો આપણે એને શું કહીએ છીએ? દ્વિનોંધી કહીએ છીએ. એક અસર ઉધાર અને બીજી જમા. સમજાય છે? બસ આ યાદ રાખજો. જો બેઝિક ટર્મિનોલોજી છે. હજી આપણે ભાઈ અકાઉન્ટન્સી કે એકાઉન્ટ ભણવાનું ચાલુ જ નથી કર્યું. આ તો એવી વસ્તુ છે કે તમે લોકો જ્યારે કોઈ ચેપ્ટર ભણવાની શરૂઆત કરો એની પહેલા તમને લોકોને બેઝિક ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ કે એકાઉન્ટમાં આવે છે શું. આ એની જ રામાયણ છે પેલા. આ તો હજી સેમ્પલ છે, આ શરૂઆત છે, એકાઉન્ટન્સીનો બેઝ છે. આ વોર્મઅપ એક્સરસાઇઝ હાલે છે પેલા. તમે જીમની અંદર જાઓ ને, જીમની અંદર જાઓ એટલે પહેલા દિવસે તમને ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એક્સરસાઇઝ કરવાનું આપે. શું કામ? પહેલા દિવસે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એક્સરસાઇઝ કરો તો હાથ પગના સ્નાયુ ખેંચાઈ જાય, આના જેવું છે. એટલે પહેલા શું કરાવે? વોર્મઅપ કરાવે, હાથ પગની વોર્મઅપ એક્સરસાઇઝ, દોરડા કુદાવે, જમ્પિંગ કરાવે. આ ઈ હાલે જ પેલા. હજી દોરડા જ કૂદો છો તમે, હજી મેઇન વસ્તુ તો બાકી છે. પણ આ વસ્તુ તમને ખબર એટલા માટે કહું છું કે તમે જ્યારે જૂના પેપર જોશો ને તો તમને ખબર પડશે કે સવાલ સાહેબ આવા છે.
અને આ સવાલ અહીંયાથી આવે છે ને એવા આપણે કોઈ દી વિચાર નથી કર્યા એટલે પ્રોબ્લેમ થયા છે, બરોબર છે. એટલે બહુ ટેન્શન ન લેતા, જ્યાંથી સવાલ પૂછી શકાય છે એવા બેઝિક શબ્દો છે એને આપણે આજે ચર્ચા કરવાના જ છીએ, એટલે ટેન્શન ના લ્યો. ઓકે, હવે આ તો વાત થઈ એક નોંધી અને દ્વિનોંધી નામા પદ્ધતિ. ચાલો આ વસ્તુ ક્લિયર. હવે એક શબ્દ આના જેવા જ બે શબ્દ તમે લોકો ક્યાંક ભણી ગયા હશો મિત્રો, અને એ બે શબ્દ એટલે કયા? આવો શબ્દ છે, એક શબ્દ આવે છે મિત્રો રોકડ વટાવ. કયો શબ્દ આવે છે? રોકડ વટાવ. અને બીજો શબ્દ આવે છે વેપારી વટાવ. આ બધા શબ્દ મિત્રો એટલા માટે લઈ આવ્યો છું કે જૂના પેપરની અંદર પૂછાયેલા શબ્દ છે આ બધાય, અને એક માર્કના MCQમાં આવી શકે એમ છે. રોકડ વટાવ, જેને ઇંગ્લિશમાં કેશ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે, તો રોકડ વટાવ અને વેપારી વટાવ, સાહેબ આ બેમાં શું ડિફરન્સ? આ બેમાં શું ડિફરન્સ તો સમજો. રોકડ વટાવ અને વેપારી વટાવમાં બેઝિક ડિફરન્સ છે. પહેલા વેપારી વટાવ સમજાવું. વેપારી વટાવ કોને કહેવાય? માની લ્યો કે તમે કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવા ગયા. હવે કોઈ પણ પ્રકારની જે ચીજ વસ્તુ છે, શબ્દ સમજો, આ ચીજ વસ્તુ છે એની કિંમત માની લ્યો 920 રૂપિયા હોય. માની લ્યો કે કોઈ પણ ચીજ વસ્તુની કિંમત 920 રૂપિયા હોય અને તમે ખરીદી કરવા જાઓ અને તમે પછી એની અરે બાર્ગેનિંગ કરો. કરી છે ને આપણે ખરીદી કરવા જઈએ ત્યારે આપણે શું કરીએ? બાર્ગેનિંગ કરીએ. હવે માની લ્યો કે વસ્તુની કિંમત 920 રૂપિયા હતી અને બાર્ગેનિંગ કર્યા પછી તમે લોકોએ એ વસ્તુની ખરીદી કરી અને કેટલા રૂપિયામાં છેલ્લે ખરીદી કરી? માની લ્યો કે 800 રૂપિયામાં ખરીદી કરી. કેટલા રૂપિયા ઉતાર્યા? આજે ઓલા બાર્ગેનિંગ કરવા જતા હોય એને ખબર. હા, અને આ તો ઓછું કર્યું ભાઈ. અમુક તો બાર્ગેનિંગ એવા કરે, 900 ની વસ્તુ કે સીધા શું કે 450 માં આપવી છે. કે આપણે 50% વાળા હોય બધા. આ યાદ આવ્યું હશે ઘણા બધાને. હા છે કે અમે આવું કરી. પણ માની લ્યો કે 920 રૂપિયા વાળી વસ્તુ તમે કેટલામાં લઈ આવો? 800 માં લઈ આવો. તો 800 રૂપિયામાં લઈ આવ્યા ત્યારે આ બાકીનો તફાવત કેટલો આવ્યો પેલા? 120 રૂપિયા તમે ઓછા આપ્યા ને એને શું કહેવાય? વેપારી વટાવ કહેવાય. શું કહેવાય એને? વેપારી વટાવ કહેવાય. 120 રૂપિયાને વેપારીએ આપેલો વટાવ કહેવાય. અને આની ખાસિયત શું? આની ખાસિયત શું કે વેપારી વટાવની જે રકમ છે એ કેટલા રૂપિયા છે? 120 રૂપિયા. આ વેપારી વટાવની ક્યાંય નોંધ જ ન થાય ભાઈ. આની નોંધ જ ન થાય. યાદ રાખી લેજો, વેપારી વટાવની ક્યાંય નોંધ જ ન થાય. નામામાં ક્યાંય નોંધ નથી થતી. પહેલા પરીક્ષામાં શબ્દ પૂછાય કે વેપારી વટાવ કે રોકડ વટાવ, કોની નોંધ થાય ને કોની ન થાય ખબર હોવી જોઈએ. શું કામ યાર? તમે વિચારો કે વેપારીનો દીકરો છે એને તમને માની લ્યો તમે શર્ટ લેવા ગયા. આ શર્ટ વેપારીએ મને કીધું કેટલામાં? 920 માં કીધું. અને પછી મેં એને થોડુંક બાર્ગેનિંગ કર્યું કે ભઈલા ગરીબ શિક્ષક છું, આટલા દિવસથી બિઝનેસ બંધ હતો, 10 મહિના સુધી ઘરના રોટલા ખાધા છે, ખાઈને જો હુષ્ટપુષ્ટ થઈ ગયો છું, અલિયા ઓછું કરી દે. એ બિચારો દયાવાન હોય અને કે હાલો કઈ વાંધો નહીં, શિક્ષકને દાન કરીએ. અને એ મને એમ કહે સાહેબ લઈ જાઓ 800 રૂપિયામાં શર્ટ. હવે મેં 800 રૂપિયામાં શર્ટ લીધું ને હું મારી ડાયરીમાં ક્યાંક નોંધ કરું તો હું કેટલા રૂપિયાની નોંધ કરીશ? તમે 800 નું શર્ટ લઈ આવો તો તમે કેટલા રૂપિયાની નોંધ કરો? 800 ની જ નોંધ કરો ને. અને વેપારીનો દીકરો છે એ વેપારી પણ પોતાના ચોપડામાં ક્યાંક લખતો હોય તો એ પણ કેટલાની નોંધ કરે? 800 રૂપિયાની જ નોંધ કરે કે આપણે એક શર્ટ વેચ્યું કેટલા રૂપિયામાં? 800 માં. સમજાય છે? એટલે આ વેપારી વટાવ જે છે એક એવી આઈટમ છે કે જેની કે નોંધ થતી નથી. યાદ રાખજો, વેપારી વટાવ જે છે એની ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. એટલે વેપારીએ નોંધ ન કરે અને તમારે નહીં કરવાની. બસ આ શબ્દ છે. સમજાય છે? એટલે આ રીતે શબ્દ સમજવાના છે યાર. વેપારી વટાવ કોને કહેવાય? અને પછી તમને માની લ્યો આપણે છેલ્લા લેક્ચરમાં એક દાખલો જોયો હતો. એક પ્રશ્ન હતો કે આખર સ્ટોકની કિંમત 10%, સ્ટોકની કિંમત 10% ઓછી. યાદ કરો, આવા પ્રશ્ન પૂછાય તમને તો શું થાય? માની લ્યો તમને આવો સવાલ પૂછે કે એક 920 રૂપિયા વાળી ચીજ વસ્તુ 800 રૂપિયામાં વેચવામાં આવે તો 120 રૂપિયા વેપારી વટાવ છે. આ વેપારી વટાવની નોંધ ક્યાં થશે? નીચે 4 ઓપ્શન ઠપકારી દે ભઈલા. 4 ઓપ્શન ઠપકારી દે એ કે નફા નુકસાન ખાતે ઉધાર થાય, વેપાર ખાતે ઉધાર થાય, નુકસાન ખાતે ઉધાર થાય અને ક્યાંય નોંધ ન થાય. આપને એમ લાગે એ સાહેબ 120 ની નોંધ તો થાય જ. ન થાય ભલા માણસ, આની નોંધ ના થાય. વેપારી વટાવ છે યાર, લખવાનો જ ન હોય.
સમજાય છે? જો આપણા માટે એ સમજવાનું અગત્યનું છે યાર કે તમે ભલે કોમર્સ ભણી ગયા છો અને મને ખબર છે કે તમે લોકો બધા કોમર્સ એકાઉન્ટન્સી ભણીને બેઠેલા હશો, પણ કોમર્સ એકાઉન્ટન્સી ભણ્યા પછી આ શબ્દ હું નથી માનતો કે કોમર્સ વાળા મને જે સાંભળો છો તમે, તમને વેપારી વટાવ નહોતો ખબર છે જ ને, તમને ખબર જ હતી, પણ મારું કામ એ જ છે ભાઈ કે વેપારી વટાવ જેવા શબ્દમાંથી ક્વેશ્ચન કેમ બને મારે એ શીખડાવવાનું હોય યાર. બાકી આ તો શબ્દ આવડતા હોય, આ તો આ એક રિવાઇઝ થઈ જાય, બ્રશઅપ લાગે એટલે હું ડિટેલ સમજાવું છું, બાકી તમને ખબર જ છે. ઠીક છે? ઓકે. ત્યાર પછી એક શબ્દ આવે છે કે જો રોકડ વટાવ. સાહેબ રોકડ વટાવ કોને કહેવાય? કેશ ડિસ્કાઉન્ટ કોને કહેવાય? તો પહેલા કેશ ડિસ્કાઉન્ટ એટલે શું ખબર છે? જ્યારે ત્યારે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ થાય, કોઈ પણ ચીજ વસ્તુ છે એનું વેચાણ થતું હોય. હવે જે વેચાણ છે ને પહેલા એ બે રીતે થાય. ચીજ વસ્તુના વેચાણ છે એ બે રીતે થાય. યા તો વેચાણ છે ને એ ઉધાર થાય અને યા તો કેવું થાય? રોકડ થાય. યા તો વેચાણ કેવું થાય? રોકડ વેચાણ થાય. અને કાં પછી કેવું થાય? તો કે ઉધારીમાં માલ વેચો. સમજો, કાં તમે રોકડે માલ વેચો અને કાં ઉધારીમાં વેચો. હવે સમજો કે રોકડેથી જ્યારે માલ વેચવામાં આવે, યાદ રાખજો કે જ્યારે માલ રોકડેથી વેચવામાં આવે અને ત્યારે તમારા ગ્રાહકોને તમે જે ડિસ્કાઉન્ટ આપો છો ને ભાઈ, એ કેશ ડિસ્કાઉન્ટ છે. એ કેશ ડિસ્કાઉન્ટ છે એ રોકડ વટાવ છે. એટલે ઘણા લોકો વિચારે સાહેબ કે બરોબર છે રોકડેથી, તમે ઘણી વખત કહેતા હોય કે અત્યારે લઈ જાઓ, 100 રૂપિયા ઓછા આપજો લઈ જાઓ. આ 100 રૂપિયા ઓછા આપજો લઈ જાઓ એ કેશ ડિસ્કાઉન્ટ છે. પણ સાહેબ કે એ તો અમને આ વેપારી વટાવ જેવું જ લઈ ગયું. હા, એના જેવું જ લઈ ગયું. પણ રોકડ વટાવની એક ખાસિયત છે કે રોકડ વટાવ છે ને પહેલા એ ઉધાર વેચાણ ઉપર હોય છે. ડખો થઈ ગયો સાહેબ કે ઉધાર વેચાણ ઉપર, વેચાણ ઉધાર છે તો રોકડ વટાવ ક્યાંથી એવો? ચોખવટ કરી દઉં કે તમે જ્યારે ઉધાર વેચાણ કરો, સમજો, તમે જ્યારે ઉધાર વેચાણ કર્યું હોય તો ઉધાર વેચાણની તમારે શું કરવાની હોય? ઉઘરાણી. આ શબ્દ આવડે બધાને? ઉધાર વેચાણ કરો તો શું કરવાની હોય? ઉઘરાણી કરવાની હોય. આવી ઉઘરાણી કરતી વખતે સમજો ખાસ, ઉધાર વેચાણની તમે જ્યારે ઉઘરાણી કરો છો અને ઉઘરાણી કરતી વખતે માની લ્યો કે તમારે ઉઘરાણી કરવાની છે 1000ની. કેટલા રૂપિયાની? 1000ની ઉઘરાણી કરવાની છે. માલ સામાન લઈ ગયો છે, 1000નો માલ સામાન લઈ ગયો છે, ઉઘરાણી કરવાની છે 1000ની અને વ્યક્તિ તમને દેતો જ નથી. સાહેબ કે આવતા અઠવાડિયે આપું, 15 દિવસ પછી આપું, મહિના દિવસ પછી આપું. આમ કરતા કરતા મારા દીકરાએ 6 મહિના ઠેકેડા. લોકડાઉન પહેલાના પૈસા બાકી હતા, હજી આપ્યા ન હોય અને પછી તમને એમ લાગે કે સાલો એમનેમ માને એમ નથી. એક કામ કરો, તમે લેવાના હતા વ્યવહારે 1000 રૂપિયા, તમારે લેવાના હતા વ્યવહારે 1000 રૂપિયાની ઉઘરાણી, પણ તમને ક્યાંક રસ્તામાં હામો મળે અને તમે કહ્યું એક કામ કર મોટા, 800 રૂપિયામાં પતાવટ કરી દે. તારે 1000 દેવાના છે, અત્યારે જેટલા હોય એટલા દઈ દે. ઓલો કે 800 છે દઈ દઉં, પણ પછી માગતા નહીં, હાય કે નહીં માગું, બસ 800 રૂપિયા દઈ દીધા. એટલે આ 200 રૂપિયા જે આપ્યો ને પેલા, આ 200 રૂપિયાને શું કહેવાય? આ રોકડ વટાવ છે. આ 200 રૂપિયા શું આપ્યો? એ રોકડ વટાવ છે. હવે યાદ રાખજો કે પરીક્ષામાં એટલે આવા સવાલ પૂછાય છે કે રોકડ વટાવની અસર થાય કે ન થાય? થાય ભઈલા. તમે મને શર્ટ વેચો તો 1000નો, તમારે મારી ઉધારમાં વેચો તો તમારે મારી પાસે લેવાના કેટલા હતા? 1000 જ હતા. વ્યવહાર 1000 રૂપિયાનો હતો તો બટ ઓબ્વિયસ છે તમે તો મારા ખાતે કેટલા ચડાવ્યા હોય? 1000 રૂપિયા લેવાના બાકી ચડાવ્યા હતા ને. તમે તમારા ખાતામાં મારા માટે લખ્યા 1000 રૂપિયા રામાણી સાહેબ પાસેથી લેવાના, વ્યવહારે લેવાના. હવે મેં તમને આપ્યા કેટલા? 800 રૂપિયા આપ્યા. તમારે મારી જોડેથી 1000 રૂપિયા લેવાના હતા શર્ટના, મેં તમને આપ્યા 800 રૂપિયા. 200 ઓછા આપ્યા ને, 200 ઓછા આપ્યા ને ભલા માણસ, એ તમે વેપારી છો, તમે હિસાબો લખો છો. તમારા માટે 200 રૂપિયાનું શું થાય? નુકસાન થાય. 200 રૂપિયાનું શું થાય ભઈલા? નુકસાન થાય. અને આ નુકસાન છે એને ખર્ચ ખાતે લખવો પડે. આને તમારે ખર્ચ તરીકે નોંધ થાય. સમજાય છે આખી વસ્તુ? તમારે ઉઘરાણી કરવાની હતી 1000 રૂપિયાની અને મળે છે 800ની, અને એ જે 200 રૂપિયા તમે જે વટાવ આપી દીધો ને, એ વટાવ તમે સામેથી આપો છો. તમે સામેથી આપો છો એટલે એને વટાવ કહેવાય. ઉઘરાણી વખતે હવે માની લ્યો કે ઉઘરાણી, એક શબ્દ હારવાર લઈ લો છે, એક શબ્દ મજા આવશે. ઉઘરાણી કરવાની છે 1000 રૂપિયાની, ઉઘરાણી કરવાની છે 1000 રૂપિયાની અને તમે સામા મળો અને મને કહો કે સાહેબ 1000 રૂપિયા આપો.
કેટલા રૂપિયાની ઉઘરાણી કરવાની હતી? 1000 રૂપિયા આપો. અને મેં કીધું હવે કોઈ દી પૈસા માંગતો નહીં હો. બાકી જો હવે પૈસા માંગ્યા તો હાથ પગ ભાંગી નાખીશ. નથી દેવા, જા. શું કહું હું તમને? પહેલા તારા પૈસા નથી દેવા, જા. થાય તે કરી લે. બસ આવા સંજોગોમાં પછી તમે તો બીજી વખત માગવાનો. આવા સંજોગોમાં તમારી ઉઘરાણી ન આવે અને પૈસા ગયા, આ પૈસા જાય ને ભઈલા, એને ગાલખાદ કહેવાય. એને શું કહેવાય? ગાલખાદ કહેવાય. આ યાદ રાખજો. આ રકમને કયો શબ્દ કહેવાય? ગાલખાદ. ઉઘરાણી ન મળે, રૂપિયા ડૂબે. હા, એવું થાય. એવું થાય કે તમે એને નથી કહેતા કે 800 રૂપિયા આપી દે, 200 પતાવી દે. આ તો તમે ઉઘરાણી કરી અને અત્યારે આપી દે. અત્યારે જો પૈસા આપી દે તો 800 છે, બાકી 2 મહિના પછી હું 1000 રૂપિયા લઈશ. બોલો, છે મંજૂર? તો એ શું આપ્યું તમે? એને વટાવ આપ્યો, કેશ ડિસ્કાઉન્ટ આપ્યું. પણ અહીંયા ઉઘરાણીના કાંઈ નથી દેવા, ડૂબા. અને ડૂબે એને શું કહેવાય? ગાલખાદ કહેવાય. સમજાય છે? આવા શબ્દ પરીક્ષાની અંદર પૂછી શકાય. એટલે વસ્તુ એક જ લાગે પણ બધાના મર્મ કેવા છે? અલગ છે. આવડે છે? મગજની અંદર બેસે છે પેલા કે રોકડ વટાવ, વેપારી વટાવ અને સાથે કયો શબ્દ આવ્યો? ગાલખાદ. ક્લિયર? બસ આવા શબ્દ જે છે મિત્રો એને તમારે ધ્યાનમાં રાખવાના છે કે ગાલખાદ કોને કહેવાય, વેપારી વટાવ કોને કહેવાય, બસ આ રોકડ વટાવ કોને કહેવાય. આવા શબ્દ આવડે તો વાંધો નથી. બરાબર છે? હજી 1-2 શબ્દ આવા છે એ હું પેલા લઈ નાખું. હવે 1-2 શબ્દ છે એક લઈ લો. હજુ હારોહાર એક શબ્દ આવે છે મિત્રો, વેપારી ધોરણે હિસાબો. કેવી રીતે? વેપારી ધોરણે હિસાબો અને રોકડના ધોરણે હિસાબો. હવે સમજો, કેવા? વેપારી ધોરણે હિસાબો. કેવા ધોરણે હિસાબો? વેપારી ધોરણે હિસાબો રાખવામાં આવે. અને ઘણી વખત શબ્દ આવે છે રોકડના ધોરણે હિસાબો. બરાબર છે? હવે આ રોકડના ધોરણે હિસાબો રાખવા અને વેપારી ધોરણે હિસાબો રાખવા, સાહેબ આની અંદર શું ડિફરન્સ છે? તો એની ચોખવટ કરું કે સાહેબ વેપારી ધોરણે હિસાબો કોને કહેવાય અને રોકડના ધોરણે હિસાબો કોને કહેવાય? એકદમ સરળ ભાષામાં કહું કે જે તે વખતે જે હિસાબો લખવામાં આવે એ હિસાબોમાં સમજો, જ્યારે કોઈ પણ પ્રકારના હિસાબો લખવામાં આવે, હિસાબો લખવામાં આવે તેમાં માત્ર ચાલુ વર્ષના, શેના? માત્ર ચાલુ વર્ષની આવકની નોંધ થાય. શેની? ચાલુ વર્ષની આવકની નોંધ થાય ને તેને કયા ધોરણે હિસાબો કહેવાય? વેપારી ધોરણે હિસાબો કહેવાય. સમજાય છે? ફરી પાછું કહો કે માત્ર ચાલુ વર્ષના વ્યવહારોની નોંધ થાય. એટલે તમે ઘણી વખત હિસાબો લખતા હશો ત્યારે લખો ચાલુ વર્ષ એટલે કેવી? માની લ્યો કે તમે 1 વર્ષનું જે ભાડું છે, માની લ્યો કે કોઈ પણ ખર્ચા ચૂકવવાના છે, ખર્ચા ચૂકવવાના છે. હવે માની લ્યો કે તમારું વર્ષ છે 1/4/2000 થી શરૂ થયું ઉદાહરણ સ્વરૂપે, અને તમારું વર્ષ પૂરું ક્યારે થાય? પેલા 31/3/2000, 2020 જ લખો એટલે તમને તાજું લાગે. 2021 પૂરું થશે. તમારું વર્ષ ચાલુ થયું 1/4/2020, પૂરું ક્યારે થશે? 31/3/2021. માની લ્યો કે આ વર્ષ તો પૂરું થઈ ગયું. મેં તમને લોકોને અત્યારે કોઈ પેમેન્ટ કર્યું. સમજો, તમે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરો છો, એ પગાર ચૂકવતા હોય, મજૂરી ચૂકવતા હોય કે કોઈ પણ પ્રકારની આવક થતી હોય, તમને લોકોને કોઈ પણ પ્રકારની આવક થાય કે ખર્ચો થાય, આ આવક કે ખર્ચા માની લ્યો કે મેં અત્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટનું કનેક્શન લગાવ્યું. સમજો, મેં ઇન્ટરનેટનું કનેક્શન લગાવ્યું તો મારે ખર્ચો થશે. તમે મને કઈ વસ્તુ આપી? મારા માટે આવક થશે. મારા માટે આવક હોય કે ખર્ચો હોય? મારી આવક કે ખર્ચો. હવે માની લ્યો કે એ આવક મને થઈ, એ આવક કેટલી હતી? એ કે 6 મહિનાની હતી. કેટલાની હતી? 6 મહિનાની હતી. અથવા ખર્ચા 6 મહિનાના હતા. થયા ક્યારે પહેલા? એ કે ફેબ્રુઆરીમાં. ક્યારે ખર્ચો થયો? ફેબ્રુઆરીમાં ખર્ચો કર્યો. 6 મહિનાના ખર્ચા હતા. ફેબ્રુઆરીમાં તમે 6 મહિનાના માની લ્યો કે 6000 રૂપિયા ચૂકવા. તમે ફેબ્રુઆરી મહિનામાં 6 મહિનાનો ખર્ચ તમારો 6000 રૂપિયા થયો. નેટ કનેક્શનનો ખર્ચ 6 મહિનાનો. હવે થાય શું? જ્યારે તમે વેપારી ધોરણે હિસાબો લખો ને તો તમારે માત્ર ચાલુ વર્ષની માહિતી લખવાની. ચાલુ વર્ષની માહિતી એટલે તમે તમારા વાર્ષિક હિસાબો બનાવો ને ત્યારે તમારે ફેબ્રુઆરીના 6 મહિનાના 6000, 1 મહિનાના 1000, એટલે ફેબ્રુઆરીના 1000 અને માર્ચ મહિનાના 1000. એનું અર્થઘટન શું થયું કે ફેબ્રુઆરી અને માર્ચના તમારે કેટલા લખવાના? ખર્ચ તરીકે તમારે 2000 જ લખવાના.
સમજાય છે? ખર્ચ તરીકે તમે કેટલા લખશો? 2000 લખશો, પણ સાહેબ કે અમે ચૂકવા તો 6000, અમે ચૂકવા કેટલા? 6000. તો આની નોંધ તમને લોકોને ખબર હશે, એક શબ્દ આપણા માટે આવતો હતો, શું? અગાઉથી ચૂકવેલ ખર્ચા. કયો શબ્દ લખતા હતા? અગાઉથી ચૂકવેલ ખર્ચા. બસ આજે અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે કેટલા લખવાના? 4000 લખવાના. અને તમારા પોતાના આ વર્ષના ખર્ચ પેટે કેટલા લખાય? 2000 લખાય. શું કામ? કે આ ખર્ચ છે એ તમે શેના માટે કર્યો તો? 6 મહિના માટે. હવે પહેલો મહિનો ફેબ્રુઆરી, બીજો માર્ચ, માર્ચમાં વર્ષ પૂરું. સમજાય છે? વર્ષ પૂરું થઈ જાય અને તમે આવી નોંધો કરો. કેવી? કે 6000 રૂપિયા ટોટલ ચૂકવા, એ 6000 માંથી 4000 કેવા? અગાઉથી ચૂકવેલા, અને 2000 ચાલુ વર્ષના. બસ આવી રીતે જ્યારે હિસાબો લખાતા હોય, આવી રીતે જ્યારે હિસાબો લખાતા હોય ને પહેલા, એને હિસાબી ધોરણે વ્યવહારો કહેવાય. શું કહેવાય? વેપારી ધોરણે હિસાબો કહેવામાં આવે છે. અને મોટા ભાગે કોઈ પણ કંપનીવાળા છે, પેઢીવાળા છે, કારખાનાવાળા છે, એ બધાના હિસાબો આ રીતે જ લખાય છે. મોટા ભાગના જે કોઈ ઔદ્યોગિક એકમો જે છે, કેવા? આ ઔદ્યોગિક એકમો જે હોય એના હિસાબો કઈ રીતે લખાય છે? તો કે પહેલા વેપારી ધોરણે જ લખાય છે. કેવી રીતે? વેપારી ધોરણે. જેમ આપણે ખર્ચની વાત કરી, એવી રીતે માની લ્યો આવક હોય. જેમ ખર્ચની વાત કરી એમ આવક હોય. માની લ્યો કે તમને કોઈ આવક મળે. હવે આવક મળે તમને 3 મહિનાની, આ 6 મહિના લીધા. આવક 3 મહિનાની મળે. એક તમને ફેબ્રુઆરીની આવક થાય, બીજી માર્ચની, અને ત્રીજી એપ્રિલની. 3 મહિનાની આવક તમારી પાસે એક હારે આવી જાય. 3 મહિનાની આવક તમારી પાસે એક હારે આવી જાય તો તમારે શું કરવાનું? પહેલા આ 2 મહિનાની આવક હતી, માની લ્યો કે 2 મહિના ફેબ્રુઆરી અને માર્ચની આવક હતી, એને આવક તરીકે લખાય. શેના તરીકે લખાય? આવક તરીકે લખાય. અને 1 મહિનાની આવક ભલે અત્યારે મળી ગઈ છે, પણ એને આવક તરીકે ન લખાય. તમારી ટોટલ આવક માની લ્યો કે 3 મહિનાની તમારી આવક છે એ 9000 રૂપિયા હતી. કેટલા રૂપિયા? 9000 રૂપિયા હતી. ઉદાહરણ સ્વરૂપે 3 મહિનાની આવક 9000 હતી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો તમારે તમારા નફા નુકસાન ખાતામાં તમે આવક જ્યારે દર્શાવો ત્યારે તમારે 9000 નહીં લખવાના. ત્યારે તમારે લખવાના કેટલા? પહેલા ખાલી 6000. કેટલા લખવાના? 6000. એટલે ઓલા અંદરના ખાને આપણે આગળ જોશો, હિસાબોમાં આવી રીતે લખાય કે મળેલી આવક કેટલી? કે 9000 માઇનસ અગાઉથી મળેલી 3000, એટલે બહારના ખાનામાં કેટલા? 6000. આવું લખતા હતા ને? આ ખાલી સમજાવવા માટે, બાકી આ તમને ખબર જ છે. પણ તમારે ટૂંકમાં લખવાનું કઈ રીતે છે? તો કે ભાઈ આ રીતે આપણે લખશું. સમજાય છે આખી વસ્તુ? વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે આપણે જે લખીએ છીએ, આવક હોય કે ખર્ચા હોય, માત્ર અને માત્ર ચાલુ વર્ષના જ ધ્યાનમાં લેવાય ને, એને શું કહેવાય? વેપારી ધોરણે હિસાબો લખ્યા કહેવાય. વેપારી ધોરણે હિસાબો લખવામાં આવે એટલે માત્ર ચાલુ વર્ષની આવક અને ખર્ચની નોંધ થશે. બરાબર છે? ક્લિયર બધાના મગજમાં? તો સાહેબ કે રોકડના ધોરણે એટલે શું? રોકડના ધોરણે એટલે અહીંયા એવું કાંઈ કન્સિડર ન કરાય. વર્ષ દરમિયાન થયેલા તમામ રોકડ વ્યવહારો ધ્યાનમાં લેવાય. વર્ષ દરમિયાન થયેલા તમામ રોકડ વ્યવહારો ધ્યાનમાં લેવાય. એની નોંધ થાય. સાહેબ તમામની નોંધ થાય ને વ્યવહારો એટલે શું? હવે આવા વ્યવહારો એટલે આમાં કાંઈ નહીં. તમે મને પૈસા આપ્યા, સમજો. આપણે હવે આ જ ઉદાહરણને હું કન્ટિન્યુ કરું કે ફેબ્રુઆરી મહિનો હતો. ફેબ્રુઆરી મહિનામાં તમે પહેલા 6 મહિનાના ખર્ચ પેટે કેટલા રૂપિયાનો ખર્ચ થયો? 6000 થયો. એટલે અને ક્યારે થયો? ફેબ્રુઆરીમાં થયો. બરાબર છે? હવે એવી જ રીતે હું તમને કહું કે આપણી 3 મહિનાની આવક થઈ. 3 મહિનાની આવક થઈ. કેટલા રૂપિયા? 9000. એ પણ ક્યાંથી? ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલની. અને તમારો ખર્ચો હતો એ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. માની લ્યો કે ફેબ્રુઆરીથી જુલાઈ સુધીનો ખર્ચો હતો. તો હવે શું કરવાનું? પહેલા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તમે અહીંયા શું કરતા હતા? વેપારી ધોરણે હિસાબો લખતા હતા. તો 6000ની નોંધ નહોતા કરતા ને? કેટલી કરતા હતા? 2000ની. અને અહીંયા 9ની જગ્યાએ 6. શું કામ? ચાલુ વર્ષના. અહીંયા કાંઈ ન હોય. રોકડના ધોરણે હિસાબો લખે એનો મિનિંગ જ શું? જ્યારે રોકડ આવી એ વર્ષમાં બધી લખવાની.
એ વર્ષમાં બધી લખવાની. તમે અત્યારે કેટલો ખર્ચો કર્યો? 6,000 કર્યો. કયા મહિનામાં કર્યો? એ કહે છે ફેબ્રુઆરીમાં. પછી એક વાર સાહેબ અમે 6 મહિનાના ચૂકવા. હવે ભાઈ તું 6 મહિનાના ચૂકવતો ભલે અને 1 મહિનાના ચૂકવતો પણ ભલે, જ્યારે આવા ખર્ચની ચૂકવણી કયા મહિનામાં થઈ? એ કહે છે ફેબ્રુઆરી 2021. લખ ભઈલા આખો વ્યવહાર કયા વ્યવહાર વર્ષમાં વયો ગયો? તો કે આ 6,000ની એન્ટ્રી છે ને ભાઈ, એ ચાલુ વર્ષમાં થાય. એટલે કે 1/4/2020 થી શરૂ થયું હતું, એ 31/3/2021 પૂરું થયું ને. આમાં કાંઈ ચૂકવવાના બાકીની અસર આવે નહીં. સમજાય છે? આપણે સમજો વળી પાછા. તમે જ્યારે વેપારી ધોરણે હિસાબો લખતા હોય ત્યારે શું કરવું પડે? તો કે બે વર્ષ પૂરું થઈ ગયું અને આ વર્ષના ખાલી 2 મહિનાના હતા અને 4 મહિનાના અગાઉથી ચૂકવાતા, તો અહીંયા તમે 2,000ની નોંધ કરો છો. કેટલાની? 2,000ની. અને 4 મહિનાના કેવા? અગાઉથી ચૂકવી એડવાન્સ ગણો છો. અહીંયા એવું કાંઈ નહીં. આખો વ્યવહાર શેમાં વયો ગયો? આ વર્ષમાં વયો ગયો. આખી આવક શેમાં વહી ગઈ? આ વર્ષમાં વહી ગઈ. આ શું કામ? આ કોણ કરે? તો કે મોટા ભાગે આ જે વ્યવસાયી વ્યક્તિઓ છે. કેવા વ્યક્તિઓ? વ્યવસાયી વ્યક્તિઓ જે છે એ મોટા ભાગે પોતાના હિસાબો કઈ રીતે રાખે? રોકડના ધોરણે. વ્યવસાયી વ્યક્તિ એટલે કેવા? તો કે માની લ્યો કે ડોક્ટર. કોણ? ડોક્ટર. અલ્યા ડોક્ટરના દવાખાને તમે જાઓ, તમારું ઓપરેશન થવાનું છે, ન જ થાય કોઈ દી, પણ માની લ્યો ઓપરેશન હોય અને એને તમે બતાવવા ગયા. આજે ફેબ્રુઆરીમાં બતાવ્યું અને તમને કીધું 15 દિવસ પછી આવજો, દવા લખી દઈએ, જે વિઝિટિંગ ચાર્જ લઈ લે. 15 દિવસ પછી એક્સરે કરાવો. સમજો, એક્સરે હોસ્પિટલમાં જ તમે બધું કરાવી નાખ્યું. તમારું ઓપરેશન 1 એપ્રિલે થયું, 5મી એપ્રિલે થયું, તો ડોક્ટર એવું લખે કે આખો ટોટલ ખર્ચો કેટલો? તમને પેકેજ આપ્યું હોય કે 1.5 લાખનો ખર્ચો થશે. ડોક્ટર એવું લખે કે 1.5 લાખનો ખર્ચો ક્યાંથી? કે ફેબ્રુઆરીથી એપ્રિલ લગીનો 1.5 લાખનો ખર્ચો. તો પછી કે ભાગ પાડો, ફેબ્રુઆરીના 50,000, માર્ચના 50,000, એપ્રિલના 50,000. આવું કરે ડોક્ટર? ના કરે ભઈલા. તમે માની લ્યો કે ઓપરેશન કરાવવાના એડવાન્સના 40,000 રૂપિયા આપ્યા. ક્યારે? ફેબ્રુઆરીમાં. તો 40,000 આ વર્ષમાં નોંધ કરે અને બાકીના 1,10,000 તમે એપ્રિલમાં આપો, તો એની નોંધ કયા વર્ષે? આવતા વર્ષમાં. પૂરેપૂરા જેટલા રૂપિયા અત્યારે મળ્યા એની આ વર્ષે નોંધ અને આવતા વર્ષે મળે એની આવતા વર્ષે. આવું ડોક્ટર છે, વકીલ છે. તો વકીલમાં શું પેલા? વકીલમાં તો તમને ખબર છે લ્યા, કેસ કેવડો લાંબો હાલે. માની લ્યો કે તમે કોઈ વકીલને ફી ચૂકવો, તો વકીલ એવી ગણતરી ન કરે કે આ વર્ષની ફી આટલી તમે આપી. ના, તમે ફી આપી જેટલા આપ્યા એટલા. માની લ્યો તમારી ફી 5 લાખ નક્કી થઈ. એ 5 લાખમાંથી તમે આ વર્ષે કેટલા આપ્યા? કે 20,200. 20,000 રૂપિયા. પછી એવા ભાગ ન પાડે કે 5 વર્ષની ફી 5 લાખ હતી તો આ વર્ષની 1 લાખ. ના, એવું કાંઈ નહીં. આ વર્ષે તમે જેટલા આપો એટલાની નોંધ થઈ જાય. સમજાય છે? એટલે આમાં ચૂકવવાના બાકી, અગાઉથી ચૂકવેલા, આવું કાંઈ હોય નહીં. સમજો, આ ચૂકવવાના બાકી રહી ગયા, અગાઉથી ચૂકવી દીધા, આવા બધા શબ્દ આવે ને, તો એ કઈ હિસાબી પદ્ધતિ હોય? વેપારી ધોરણે હિસાબો લખાતા હોય. કઈ રીતે લખાતા હોય? વેપારી ધોરણે લખાતા હોય. અને જ્યારે અગાઉથી ચૂકવવાના બાકી આવું કાંઈ ન હોય તો એને કઈ કહેવાય? રોકડના ધોરણે હિસાબો લખ્યા કહેવાય. એવી રીતે સેમ થિંગ અમારા જેવા બિચારા શિક્ષકો ટ્યુશન ક્લાસ છે. અલ્યા ટ્યુશન ક્લાસની અંદર તમારી આવક થાય એમાં મારે એવું ન લખાય, કારણ કે બટ ઓબ્વિયસ છે યાર, હું યુપીએસસીની બેચ છે એ યુપીએસસીની બેચ 1.5 વર્ષની ચલાવું છું. યુપીએસસીની બેચ 1.5 વર્ષની છે. માની લ્યો હમણાં રિસન્ટલી બેચ શરૂ થઈ, એ રિસન્ટલી ફેબ્રુઆરીમાં બેચ શરૂ થઈ. એ બેચ મારે હાલશે 1.5 વર્ષ સુધી. હવે માનો 1.5 વર્ષની બેચ ચાલે, ફેબ્રુઆરી આ માર્ચ થઈ. હવે સમજો, આ ફેબ્રુઆરી અને માર્ચ જે છે એ આ વર્ષના, પછી આવતા વર્ષના બીજા કેટલા? 12 મહિના. ટોટલ કેટલા થયા? 14 થયા. હજી 4 મહિના હાલે. શું મારે એવું કરાય કે તમારે લોકોની યુપીએસસીની જે ફી આવે એ ફીમાંથી કે 2 મહિના લેખે કે આ વર્ષે લેવાની, પછી 12 મહિના લેખે કે આવતા વર્ષે ગણવાની હિસાબોમાં, અને પછીની કે ત્રીજા વર્ષે હિસાબો લેવાની? ના ભઈલા, કાંઈ ન હોય. આવી રીતે અમે હિસાબો ન રાખી. અમારે તો ખાલી એટલું જોવાનું કે તમે અત્યારે કેટલી ફી ભરી? કે છે 40,000 રૂપિયા ભર્યા. ઓકે, લઈ લીધા. આ વર્ષમાં તમે એપ્રિલ પછી બીજા 20,000 ભરો તો અમે ક્યાં લઈએ? એની અંદર લેશું આવતા વર્ષમાં.
અહીંયા એવું કાંઈ ન હોય કે સાહેબ અગાઉથી મળેલી ફી, ના, આમાં અગાઉ મળેલી મળવાની બાકી કાંઈ હોય નહીં. જેદી આપો અને એ વ્યવહાર જેદી થયો એ જ વર્ષમાં ધ્યાનમાં લઈ લેવાની, વાત પૂરી. આવા હિસાબો છે એને શું કહેવાય મિત્રો? એને કહેવાય રોકડના ધોરણે હિસાબો. શું કહેશું એને? રોકડના ધોરણે હિસાબો. આ ખાસ યાદ રાખજો. કદાચ તમારામાંથી કોમર્સ વાળા બેઠા હશે ને પહેલા, તો એના મગજમાં થોડુંક એવું લાગ્યું હશે કે સાલું ધૂળ ઝાઝી ચડી ગઈ છે ભૂતકાળમાં, અથવા તો ભૂતકાળમાં જે ભણ્યા હતા એમાં કંઈક કચાશ રહી ગઈ હશે. આ પરીક્ષામાં પૂછાય છે શબ્દ. જૂના તમે લોકો CTO એઓના પેપર જોજો, એની અંદર આવા સવાલ આવ્યા હતા. શેના? રોકડના ધોરણે હિસાબો અને વેપારી ધોરણે હિસાબો. તો આપણે આટલી ખબર હોવી જોઈએ. ઠીક છે? આટલી વસ્તુ બધાના મગજમાં ક્લિયર છે? વેપારી ધોરણે હિસાબો કોને કહેવાય અને રોકડના ધોરણે હિસાબો કોને કહેવાય? બસ આવા શબ્દ તમે લોકો ધીમે ધીમે મગજમાં રાખતા જાજો એટલે ટેન્શન ના રહીએ. બરાબર છે? ઓકે, ચાલો. ત્યાર પછી હવે એકાદ બે વાતો મૂળ શબ્દની તમને કરું આપણે. અને એ મૂળ શબ્દ એટલે કેવા સાહેબ? કે તો મૂળ શબ્દ ઘણી વખત તમે લોકો આવા શબ્દ પરીક્ષામાં સાંભળેલા હશે. અને એ શબ્દ એટલે કયા? તો કે ઘણી વખત આ તમને શબ્દ કહો, બે ચાર શબ્દ લઉં એટલે તમને આઈડિયા આવે. યસ, ખર્ચા છે. હવે તમે ઘણી વખત ઓલા ખર્ચાના નામ સાંભળેલા હોય, ખર્ચા થયા. પણ ખર્ચા કેવા? તો કે ખર્ચા છે ને મિત્રો, એ ત્રણ પ્રકારના ખર્ચા આવે. એક ખર્ચ છે ને મિત્રો, એને મહેસૂલી ખર્ચ કહેવાય. કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. એક ખર્ચ છે એને ભઈલા મૂડી ખર્ચ કહેવાય છે. શું કહેવાય છે? મૂડી ખર્ચ કહેવાય છે. અને હજી એક ખર્ચ આવે છે એને કહેવાય છે ભઈલા પ્રસારિત મહેસૂલી ખર્ચ. કેવા ખર્ચ છે? પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ ત્રણ શબ્દ છે. કયા? મહેસૂલી ખર્ચા, મૂડી ખર્ચા અને પ્રસારિત મહેસૂલી ખર્ચા. કોઈ પણ કંપની હોય, પેઢી હોય, ધંધાકીય એકમ હોય, એમાં ત્રણ શબ્દ આવે. અને પરીક્ષાની અંદર આ શબ્દમાં ગોટે ચડાવે છે તમને લોકોને કે સાહેબ કયા ખર્ચને મૂડી ખર્ચ કહેવાય, કોને મહેસૂલી ખર્ચ કહેવાય અને કોને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. સાહેબ એક શબ્દમાં તમને લોકોને કહું, સમજો કે જ્યારે તમે રોજબરોજના જે કોઈ ખર્ચા હોય, જ્યારે કોઈ પણ કંપનીમાં, પેઢીમાં જે રોજબરોજના ખર્ચા હોય, કેવા? આ રોજબરોજના ખર્ચા હોય ને પહેલા. અને રોજબરોજના ખર્ચા એટલે કેવા? તો કે પગાર છે, ઓફિસ ભાડું છે, ઇલેક્ટ્રિસિટીના બિલ છે. આવા જે ખર્ચ ને મિત્રો, કે જે ખર્ચ રોજબરોજ થતા હોય, આવા ખર્ચને કેવા ખર્ચા કહેવાય? મહેસૂલી ખર્ચા કહેવાય. સમજાય છે? જે ખર્ચા રોજબરોજના ખર્ચા હોય, ડે ટુ ડે રૂટીન, દર મહિને જે ખર્ચો થાય, એ ખર્ચને શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. તો સાહેબ મૂડી ખર્ચ કોને કહેવાય? તો કે આ ખર્ચા છે ને એ ક્યારેક જ થતા હોય અને મોટા ભાગે શેના માટે થાય? તો કે મિલકત ખરીદી માટે. શેના માટે? મિલકતો ખરીદી માટે જે ખર્ચ થાય ને પહેલા, આવા ખર્ચને શું કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. યાદ રાખજો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ ઉદાહરણ આપી દઈએ કે નીચેનામાંથી આ ખર્ચ છે એ કેવો ખર્ચ છે. તમને ખબર હોવી જોઈએ કે આ ખર્ચ છે મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે કે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. પરીક્ષાનો સવાલ હમણાં કરાવું છું તમને. મૂડી ખર્ચ એટલે કેવા? મૂડી મિલકતો માટે ખર્ચ થાય, આવા ખર્ચને કેવા ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. હવે સાહેબ આ તો સમજા કે પગાર છે, ભાડું છે, એ બધા ખર્ચા એમાં આવે. મૂડી ખર્ચની અંદર કેવા આવે? હવે આ તો તમને ખબર છે કે સાહેબ મશીનરીની ખરીદી. હવે મશીનરીની ખરીદી કરો તો બટ ઓબ્વિયસ છે મૂડી ખર્ચ જ થાય. પણ હજી સાથે તમને કહું કે જે મશીનરી હોય ને ભાઈ, એ મશીનરીનો ગોઠવણી ખર્ચ, મશીનરીનો કોઈ ગોઠવણી ખર્ચ જે છે, તો આને પણ કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. સમજો, મશીનરીની ગોઠવણીનો ખર્ચ હોય તો એને કેવો ખર્ચ કહેવાય? એને મૂડી ખર્ચ કહેવાશે. શું કામ? કે માની લ્યો કે તમે કોઈ મશીન લઈ આવ્યા, તમે મશીન લઈ આવ્યા 1 લાખનું અને મશીનને ગોઠવણી કરવાનો ખર્ચ થયો 10,000નો, તો તમારે મશીન ખાતે કેટલા લખવા પડે? 1,10,000. તમારી મિલકત જ કેટલી થઈ જાય? 1,10,000ની મિલકત થઈ જાય. યાદ રાખજો કે મૂડી ખર્ચ છે ને, એ મૂડી ખર્ચની ખાસિયત છે કે આવા ખર્ચ હંમેશા મિલકતની કિંમતમાં પ્લસ થાય, મિલકતની કિંમતમાં ઉમેરાય.
શું થાય? આ ખર્ચ જે છે એ મિલકતની કિંમતમાં શું થઈ જાય? પ્લસ થશે. યાદ રહી જશે, મગજમાં રાખજો. તો સાહેબ કે આ ખર્ચનું શું થાય? અલિયા મહેસૂલી ખર્ચ છે એ તમારા ખર્ચા ક્યાં? એ નફા નુકસાન ખાતે ઉધાર થાય. આ શબ્દ આવું છું ના કે નફા નુકસાન ખાતું શું છે, પાકું સ્વરૂપ શું છે એ લેશું, ચિંતા કરતા નહીં. પણ ખબર તો જોઈએ, સાયન્સ વાળાએ ટેન્શન ના લ્યો, તમારે ખાલી આ સમજવાનું છે. અને આ બધું સાયન્સ અને કોમર્સ વાળા માટે બધું લગભગ હું માનું છું નવું જ છે. ભલે 11માં ભણી ગયા, 12માં ભણી ગયા, પણ અમુક શબ્દ તમે ભણ્યા નથી, મને ખબર છે. ઓકે, હાલો મહેસૂલી ખર્ચ એટલે કેવા કે જે ખર્ચ પગાર છે, ચૂકવણી છે, આ રેગ્યુલર ખર્ચા છે, લાઇટ બિલ બાઇટ બિલના ખર્ચા છે, એને શું કહેવાય? એને મહેસૂલી ખર્ચા કહેવાય. પણ મૂડી મિલકત માટે કોઈ ખર્ચા થાય, કોઈ પણ મિલકતો માટે જે ખર્ચા થાય એવા ખર્ચને શું કહેવામાં આવે છે? તો કે એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. અને મૂડી ખર્ચ હંમેશા મિલકતની ખરીદીમાં શું થાય? પ્લસ થશે. શું થશે? પ્લસ થશે. હવે માની લ્યો, હજી એક ઉદાહરણ આપું તમને, સાઈડમાં લખી નાખું છું. આનું જ ઉદાહરણ છે. ઓકે, દેખાશે કદાચ નીચે પટ્ટી આવશે તો નહીં દેખાય, ચિંતા કરતા નહીં, બોલતો જાઉં છું. મૂડી ખર્ચનું બીજું ઉદાહરણ આપું. માની લ્યો કે તમે મકાન લીધું. માની લ્યો, ક્યાં ટેકાવું યાર, ચાલ અહીંયા લખી નાખું. માની લ્યો કે તમે મકાન લીધું, અહીંયા લખું છું, તમે એડ કરી નાખજો. તમે મકાન લીધું 20 લાખ રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 20 લાખ રૂપિયાનું. 2 વર્ષ પછી મકાન તમારું 20 લાખ રૂપિયાનું જે સમજો, 2 વર્ષ પછી તમે મકાનમાં રિનોવેશન કર્યું. 2 વર્ષ પછી તમે મકાનમાં રિનોવેશન કર્યું અને રિનોવેશન તમારું 5 લાખ રૂપિયાનું થયું. કેટલા રૂપિયાનું? 5 લાખ રૂપિયાનું થયું. તો આ 5 લાખ રૂપિયા મકાનના રિનોવેશનનો ખર્ચ છે ને. મકાનનું રિનોવેશન કર્યું. મિલકતો, તો મકાન તમારી એસેટ છે. મકાન તમારી એસેટ મિલકત કહેવાય. મિલકત માટે કોઈ ખર્ચ કરો છો એને કેવો ખર્ચ કહેવાય? પહેલા એને મૂડી ખર્ચ કહેવાય. અને મિલકત માટે આ જે 5 લાખ વાપરા રિનોવેશનના ખર્ચા, એ રિનોવેશનના ખર્ચા તમારે મિલકતની કિંમતમાં શું કરવાના? પ્લસ કરવાના. શું કરવાના? મિલકતોની કિંમતની અંદર શું થઈ જાય? પહેલા પ્લસ થઈ જશે. યાદ રાખજો મિત્રો કે આ મિલકતોનો ખર્ચ છે એ મિલકતની કિંમતમાં શું થાય? પ્લસ થાય. એને નફા નુકસાન ખાતે ના લખાય. સમજાય છે? તમને સવાલ આવો જ પૂછવામાં આવશે કે માની લ્યો કે મિલકતોની ખરીદીનો ખર્ચો છે, કે તમે કારખાનામાં કોઈ પણ મિલકતનું રિનોવેશન કરો છો, મશીનનું સમારકામ કરાવો છો, તો આને લગતો જે મશીનની અંદર રેગ્યુલર ઇલેક્ટ્રિસિટીના ખર્ચા છે, રેગ્યુલર રિપેરિંગના ખર્ચા, ઓઇલના ખર્ચા, આવા એને મહેસૂલી ખર્ચા કહેવાય. પણ મશીનની અંદર સ્પેર પાર્ટ્સ બદલાવો છો, 1 લાખનું મશીન હતું અને 40,000ના નવા સ્પેર પાર્ટ નાખ્યા, એને મહેસૂલી ખર્ચ ન કહેવાય. શું કામ? સ્પેર પાર્ટ કઈ દર મહિને નાખવા પડે? ના નાખવા પડે. રિનોવેશન કઈ દર મહિને થાય? ન થાય. સમજાય છે ને? જેના પરિણામે મૂડી મિલકતોની કિંમતમાં વધારો થાય અને ક્યારેક કરવા પડતા હોય ત્યારે આવા ખર્ચને કેવા ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. સીધો સ્ટેટમેન્ટ પૂછી નાખે મિત્રો કે કોઈ પણ મિલકતોની અંદર રિનોવેશન માટે 5 લાખનો ખર્ચ કર્યો. તમે રિનોવેશન માટે 5 લાખનો ખર્ચ કર્યો, એને નીચેનામાંથી કયો ખર્ચ કહેવાય? ખબર હોવી જોઈએ. તમને ઓપ્શન આપે મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો ખબર હોવી જોઈએ પહેલા કે રિનોવેશનનો જે ખર્ચ છે એને કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ કહેવાય. યાદ રહેશે? પરીક્ષામાં સવાલ આ રીતે બને છો, આવી રીતે સવાલ બને છે. એટલે તમે આ ભણી ગયા છો, શીખી ગયા છો એ અલગ છે. પહેલા ભણી ગયા એમાંથી પ્રશ્ન કેમ પૂછાય છે એ અગત્યની વસ્તુ છે. તો આટલું યાદ રાખશું. મહેસૂલી ખર્ચા, રૂટીન ખર્ચા એ તો મગજમાં બેસી જશે. એ રૂટીન ખર્ચા છે. મૂડી ખર્ચ છે એ ક્યારેક જ થતા હોય, મિલકતોની ખરીદી માટે, એની પુનઃસ્થાપના માટે થાય. એને શું કહેવાય? તો કે આ ખર્ચને મશીનરીની ખરીદી અને પુનઃસ્થાપના, એક શબ્દ એડ કરી દઉં, પુનઃસ્થાપના માટે જે ખર્ચ થાય, મશીનની ગોઠવણી માટે ખર્ચ થાય, એ બધા શું થાય? મિલકતની કિંમતમાં ઉમેરાય. મિલકતોની કિંમતમાં એડ થાય. એને નફા નુકસાન ખાતે લખાય નહીં. અને મિલકતો તમે ક્યાં લખો પહેલા? મિલકતો આપણે પાકા સરવૈયામાં લખી છે ને પહેલા. મિલકતો ક્યાં લખી છે? પાકા સરવૈયામાં. હા, 5માં પાકા સરવૈયામાં મિલકતો, એની જે કિંમત હોય ને એમાં શું થઈ જાય? એડ. એટલે બેલેન્સ શીટમાં જો તમે મકાન, પછી આમાં ઘસારો ને બસારો આવ્યો એ પછી સમજશું આપણે. પણ માની લ્યો તમારા બેલેન્સ શીટમાં મિલકત 20 લાખની હતી, 20 લાખ, 5 લાખ રિનોવેશન ના આપ્યા. હવે મિલકત બેલેન્સ શીટમાં કેટલી લખવાની? 25 લાખ લખવાની. પછી ઘસારાની જે અસર આપી રાબેતા મુજબ. સમજાય છે? પણ હા, એ 5 લાખ રૂપિયા નફા નુકસાન ખાતે ઠપકારવાના નથી.
સમજાય છે આટલી વસ્તુ? બસ આ મહેસૂલી ખર્ચા થયા સાહેબ પ્રસારિત મહેસૂલી ખર્ચા. આ ડખાવાળું જે પ્રસારિત મહેસૂલી ખર્ચા એ પણ સમજી લ્યો કે જ્યારે કંપની દ્વારા કોઈ ખર્ચ કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો જે ખર્ચ હોય, કોઈ પણ ખર્ચ એનો લાભ, કોઈ પણ ખર્ચનો લાભ ભવિષ્યમાં અમુક સમય સુધી મળવાનો હોય. સમજો, કોઈ પણ કંપની દ્વારા જે ખર્ચો કરવામાં આવે એ ખર્ચનો લાભ ભવિષ્યમાં અમુક સમય સુધી મળવાનો હોય. ભવિષ્યમાં અમુક સમય સુધી મળવાનો હોય ને આ ખર્ચને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. સાહેબ કે ઉપરથી ગયું બધું, ક્યાંય વાંધો નહીં, સમજાવું છું. કોઈ પણ ખર્ચ કરે એનો લાભ કેવો મળે? ભવિષ્યમાં લાંબા સમય સુધી મળતા હોય આવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. એકાદા બે તમને લોકોને ઉદાહરણ આપું તો તમને ખબર પડે કે પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે કેવા. માની લ્યો કે તમારી કંપની શરૂ કરી, તમે કંપની શરૂ કરી અને કંપની શરૂ કરતી વખતે તમે જાહેરાત ઝુંબેશ ખર્ચ કર્યા. કેવા ખર્ચા? જાહેરાત ઝુંબેશનો ખર્ચ કર્યો. સમજો તો તમે જાહેરાત ઝુંબેશનો ખર્ચ છે, સમજો આને કેવો ખર્ચ કહેવાય? અલિયા આને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. કંપની શરૂ કરી, માની લ્યો કે ત્યારે તમે લોકોએ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. કેટલાનો? 50 લાખનો. ભાઈ આ 50 લાખ રૂપિયા આજની તારીખે તમે આ વર્ષે વાપરા, 50 લાખ રૂપિયા વાપરીને કા, પણ એ તો એક વખત ને. નવી કંપની શરૂ થતી હોય, તમને ખબર ન હોય કે આ કંપની માર્કેટમાં નવી આવી છે, જાહેરાત કરવી પડે, એક વખત બ્રાન્ડ બની જાય, પછી જાહેરાત ના કરવી પડે. આના જેવું છે. 50 લાખનો ખર્ચો કર્યો, પણ તમને ખબર છે કે હવે એક વખત આ વર્ષે 50 લાખ વાપરા, એ જાહેરાતનો લાભ આપને ભાઈ એ કે 10 વર્ષ સુધી મળશે. કેટલા વર્ષ સુધી મળશે? 10 વર્ષ સુધી મળવાનો હોય. તો આવા ખર્ચને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. અને આ ખર્ચમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો જે છે એ ખર્ચ તરીકે ના દર્શાવાય. પહેલા ના દર્શાવાય. આવા ખર્ચ છે ને એને દર વર્ષે માંડી વાળવાના. દર વર્ષે શું કરવાના? માંડી વાળવામાં આવે. ભાઈ દર વર્ષે માંડી વાળવામાં એટલે હવે સમજો, તમે વાપરા ભલે આ વખતે 50 લાખ રૂપિયા, બરાબર છે, એટલે 50 લાખ રૂપિયા તમે વાપરા છે તો 50 લાખનો ખર્ચ ન લખાય. સમજો, પ્રસારિત મહેસૂલી ખર્ચ છે એ ખર્ચ તરીકે ન લખાય, એ પાકા સરવૈયામાં મિલકત તરીકે લખાય. કેટલા તરીકે લખાય? મિલકત તરીકે લખાય. કેટલા રૂપિયા? 50 લાખ. એનો લાભ કેટલા વર્ષે મળવાનો? 10 વર્ષ. માની લ્યો 10 વર્ષ સુધી લાભ મળવાનો હોય તો 50 લાખ ભાગ્યા 10 વર્ષ, એક વર્ષના કેટલા? 5 લાખ. તો એક વર્ષના 5 લાખ રૂપિયા છે ને એ તમારે નફા નુકસાન ખાતે લખવાના. આ વર્ષે 5 લાખ, આવતા વર્ષે 5 લાખ, એના પછીના વર્ષે 5 લાખ. કેટલા વર્ષ સુધી લખવાના? 10 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 10 વર્ષ સુધી 5-5 લાખ રૂપિયા આ તમારે ક્યાં લખવાના? નફા નુકસાન ખાતે. ક્યાં લખવાના? નફા નુકસાન ખાતે. તો સાહેબ પાકા સરવૈયામાં કેટલા લખાય? બેલેન્સ શીટ બનાવીમાં એસેટ આ વર્ષે 50 - 5 એટલે કેટલાની? 45ની. આવતા વર્ષે 45 - 5 40ની. સમજાય છે? જ્યાં લગી એ ઝીરો ન થઈ જાય ત્યાં લગી બેલેન્સ શીટ મારીએ. અને નફા નુકસાન ખાતે તો મિત્રો દર વર્ષે માંડી વાળે ને એ કેટલા રૂપિયા? એ કે છે 5 લાખ રૂપિયા છે એ દર વર્ષે નફા નુકસાન ખાતે આવે. સમજાય છે? જે ખર્ચનો લાભ લાંબા સમય માટે મળવાનો હોય આવા ખર્ચને કેવા ખર્ચ કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. હજી એકાદ બે ઉદાહરણ આપું, સમજાય જાય એટલે સમજો. આ સ્લાઇડને હું આગળ લઈ જાઉં છું, કાંઈ વાંધો નહીં. પ્રસારિત મહેસૂલી ખર્ચા, માની લ્યો કે તમે કોઈ ડિબેન્ચર બહાર પાડો છો. સમજો, કોઈ પણ કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે, શેર, ડિબેન્ચર, બોન્ડ, આપને ખબર છે, ઉછીના રૂપિયા લે, માર્કેટમાંથી ઉછીના રૂપિયા લે અને ડિબેન્ચર છે મિત્રો એ માની લ્યો કે વટાવથી બહાર પાડે. કઈ રીતે બહાર પાડે? વટાવથી. હવે વટાવ એટલે ડિસ્કાઉન્ટથી. માની લ્યો કે તમારો 100 રૂપિયાનો ડિબેન્ચર હતો અને માઇનસ તમે 10% ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે તમારો ડિબેન્ચર છે માર્કેટમાં કેટલા વેચાણો? 90માં વેચાણો. તો કંપનીને તો ખોટ જ છે. શું કામ? અત્યારે તમને 90 રૂપિયા મળે, પણ પરત કરો ત્યારે પરત કરો ત્યારે 100 કરવા પડે. 100 રૂપિયા પરત થાય તો કંપનીને અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન થયું? 10 રૂપિયાનું થયું.
કંપનીને અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન ગયું? પેલા 10 રૂપિયાનું નુકસાન ગયું. માની લ્યો કે કંપનીએ આવા 100 રૂપિયાનો એક એવા કેટલા ડિબેન્ચર બહાર પડ્યા? હું સિમ્પલ તમને સમજાવું કે સાહેબ 100 રૂપિયાનો એક એવા 2000 ડિબેન્ચર બહાર પડ્યા હોય. દાખલા તરીકે કેટલા? દાખલા તરીકે કંપનીએ 2000 ડિબેન્ચર બહાર પડ્યા તો બટ ઓબ્વિયસ છે કે આ 2000 ડિબેન્ચર અને 100 રૂપિયાનો એક કેટલા રૂપિયાના થયા? 2 લાખ રૂપિયા થયા. સમજો અત્યારે કંપનીએ 100 રૂપિયાનો એક એવા 2000 ડિબેન્ચર બહાર પડ્યા કે બોન્ડ બહાર પડ્યા, 2 લાખ રૂપિયા મળવા જોઈએ. પણ અહીંયા કંપનીએ કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું? 10% તો શું આપ્યું? વટાવ આપ્યો. એટલે 20,000 રૂપિયા ગયા. કંપનીને અત્યારે કેટલા મળ્યા? 1.80 મળ્યા. હવે માની લ્યો કે કંપની એમ કહે કે આ ડિબેન્ચર વટાવ, કંપની માટે જે ડિબેન્ચરનો વટાવ હતો ને એ વટાવ કેટલા રૂપિયાનો છે? 20,000. આ ડિબેન્ચર વટાવને મિત્રો પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. શું કહેવાય એને? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. શું કામ એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય? એનું કારણ કહું કે આ ડિબેન્ચરનો લાભ માની લ્યો કે કંપની ડિબેન્ચર છે એ 10 વર્ષ પછી પરત કરવાની છે. કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી. એટલે કંપનીએ 10 વર્ષમાં 20,000 રૂપિયાનો ખર્ચો બાંધી વાળવો પડે. 10 વર્ષે પરત કરવા છે. અને અત્યારે ચાલુ વર્ષે ભલે કંપનીને મળ્યા 1.80, ચાલુ વર્ષે કંપનીને મળ્યા 1.80, પણ એને પરત કેદી કરવાના છે? 10 વર્ષ પછી 2 લાખ પરત કરવાના છે. તો 20,000નો જે વટાવ, 20,000ની જે ખોટ થઈ, નુકસાન થયું, આવા નુકસાનને કયો ખર્ચ કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. આ ખર્ચને સીધો ભઈલા એ કે નફા નુકસાન ખાતે લખી નાખો. 20,000 નો લખાય. નફા નુકસાન ખાતે 20,000 નો આવે. શું કામ? કે આ 20,000નો લાભ કેટલા વર્ષ સુધી મળશે? 10 વર્ષ. તો નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા લખાય? 20,000 ભાગ્યા 10 એટલે કેટલા? દર વર્ષે 2,000 રૂપિયા માંડી વાળવાના. સમજાય છે આખી વસ્તુ? કેવા શું માંગુ છું કે પ્રસારિત મહેસૂલી ખર્ચ જે છે એને હવે સમજો તમે. ખાલી તમને આવો શબ્દ આવે કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, કંપનીએ બોન્ડ બહાર પાડ્યા. બોન્ડ શબ્દ હજી કોમર્સમાં ઓછો આવે છે. હા, આપણે કોમર્સ ભણી ગયા ને ખબર છે બોન્ડ અને ડિબેન્ચર બધા એક જ, સ્લાઇટલી ડિફરન્ટ છે. અત્યારે ચિંતા ના કરો. અત્યારે ઇકોનોમીમાં બોન્ડ શબ્દ વપરાય છે અને કંપનીવાળા ડિબેન્ચર લખે છે. શબ્દ એક જ છે, ઉછીના રૂપિયા લેવા. બરાબર છે? ઉછીના રૂપિયા લઈએ તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ડિબેન્ચર બહાર પાડવાના વટાવની રકમ 20,000 છે, કયો ખર્ચ કહેવાય? તો હવે ડિબેન્ચર બહાર પાડ્યો અને આવું જ ઉદાહરણ આપે. માની લ્યો કંપનીએ 100 રૂપિયાનો એક એવા 2,000 ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડ્યા અને 20,000 રૂપિયા વટાવ થયો. તો આ 20,000 વટાવને કયો ખર્ચ કહેવાય? કયો ખર્ચ કહેવાય? આ ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. કેવો ખર્ચ કહેવાય? પેલા પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. બસ આટલું સમજ પડી જાય ને યાર તો કાંઈ નથી, કાંઈ નથી આની અંદર. પણ આ મગજમાં બેસવું જોઈએ ભલામણ જ કે પ્રસારિત મહેસૂલી ખર્ચ કોને કહેવાય. અને પ્રસારિત મહેસૂલી ખર્ચ છે એ નફા નુકસાન ખાતે સીધો ન લખાય. પ્રસારિત મહેસૂલી ખર્ચના જે 20,000 રૂપિયા છે એ ક્યાં લખાય? પાકા સરવૈયામાં. ક્યાં લખાય? પાકા સરવૈયામાં. અને દર વર્ષે એમાંથી જે માંડી વાળો ને 2,000 માંડી વેડા તો બેલેન્સ શીટમાં આ વર્ષે કેટલા હોય? 18,000 હોય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ શબ્દ સમજો, મિલકત લેણા મૂડી દેવા. કોમર્સ વાળાને ખબર છે, કોમર્સ વગરના છે અત્યારે ચિંતા ના કરો, એ બધું ભણાઈશ, બધું હું લઈશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે મિલકત તરીકે 18,000 દર્શાવાશે. અદ્રશ્ય મિલકત અવાસ્તવિક મિલકત તરીકે લખાય, પણ અવાસ્તવિક મિલકત તરીકે 18,000 અને 2,000 આ વર્ષના ક્યાં લખવાના? નફા નુકસાન ખાતે ખર્ચ તરીકે. કેટલા? 2,000. સમજાય છે? બસ આ વસ્તુ અગત્યની છે. જો આવા નાના નાના જે કન્સેપ્ટ છે ને મિત્રો, તમને પરીક્ષામાં જે સવાલ પડે છે, પરીક્ષામાં આપને લોકોને જે સવાલ પડે છે મિત્રો, એ આવા કન્સેપ્ટમાંથી પડે છે. શેમાંથી પડે છે? કન્સેપ્ટમાંથી. જો એક વખત આવા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો ચિંતા નથી. બરાબર છે?
ઠીક છે બધાના મગજમાં? આ કન્સેપ્ટ છે યાર, અને આ કન્સેપ્ટ એ તમે કોમર્સ વાળા હોય તો ભલે, આર્ટ્સ વાળા હોય તો ભલે, એટલે આ રીતે સમજો તો કન્સેપ્ટ પાકા થઈ જશે. જરૂરી નથી કે કોમર્સ વાળા ન હોય તો તમને એકાઉન્ટ ના આવડે. આવડે. તમારે દાખલા નથી ગણવાના, તમારે પ્રેક્ટિકલ વર્ક નથી, થિયરી સમજવાની છે યાર, અને થિયરી તો ફાવે ને, ભણો એટલે આવડવાની છે, ચિંતા ના કરો. ઠીક છે? ઓકે, આગળ વધીએ. આવો જ એક શબ્દ, હવે આ ખર્ચની વાત કરી, ખર્ચ પછી એક બે શબ્દ તમને લોકોને કહું. સરસ શબ્દ લઈ આવ્યો છું. હા, લખીએ આપણે એક જ મિનિટ. એક બહુ સરસ મજાનો શબ્દ છે. યસ, બે શબ્દ તમને સમજાવું આના જેવા જ. આમ બે માંથી ત્રણ શબ્દ હું કરીશ હમણાં. એક શબ્દ તમે સાંભળેલો હશે, સામાન્ય અનામત. કયો શબ્દ? સામાન્ય અનામત. આવો શબ્દ સાંભળેલો હશે. એક હજી શબ્દ આવે છે, મૂડી અનામત. કયો શબ્દ આવે છે? મૂડી અનામત. એટલે રિઝર્વ કહેવામાં આવે છે. સામાન્ય અનામત અને મૂડી અનામત, આવા શબ્દ તમે ધ્યાનમાં હશે. કોમર્સ ટર્મિનોલોજી ચાલે છે ભાઈ. અત્યારે જે આ સેશન હાલે છે એ એક કોમર્સ એકાઉન્ટન્સીની ટર્મિનોલોજીનું સેશન છે મિત્રો. અને ટર્મિનોલોજીમાંથી પ્રશ્ન કેવા પૂછે એની માથા કૂટજો. હજી આપણે એકાઉન્ટ, ખાતું, ખાતાના પ્રકારો, ખાતાના નિયમો, ખાતાના પ્રકાર બે આવે, વ્યક્તિગત ખાતા, બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિમાં બે, માલ મિલકતનું ખાતું, ઉપજ ખર્ચનું ખાતું, એના નિયમો આવે તે ઉધાર જાય તે જમા. અહીંયા તો પહોંચ્યા જ નથી. હા, ત્યાં તો મને નથી લાગતું કે આજના સેશનમાં અહીંયા પહોંચીએ, પણ નેક્સ્ટ સેશન જ્યારે આપણે કરશું ત્યાં સુધીમાં લગભગ અહીંયા પહોંચી જશું. અત્યારે અકાઉન્ટન્સીની બેઝિક ટર્મિનોલોજી હાલે છે ભઈલા, એટલે તમને ખબર પડવી જોઈએ કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. ઉડધુડિયું ના કરતા યાર, ના કરતા. આ બહુ ચોખવટ કરીને કહું દીકરાઓ, આ બધી વસ્તુ છે ને એ મારી લાઈફની અંદર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એ તો છેલ્લા 12-14 વર્ષથી આવી. આ કોમર્સ એકાઉન્ટ છે ને યાર, એ રાજકોટની માલવિયા કોલેજમાં ભણાવેલું છે. એ જ કોલેજમાં MBA ડિપાર્ટમેન્ટમાં ભણાવેલું છે ને, એટલા માટે કહું છું 12 વર્ષ સુધી આ ગળે ઉતારીને બેઠા હતા ને, એટલા માટે તમને કહું છું સવાલ અહીંથી ફસાશે. ફસાય છે સવાલ મિત્રો, એટલે યાદ રાખજો. ઠીક છે? ઓકે, જસ્ટ વેઇટ. યસ મિત્રો, સમજીએ સામાન્ય અનામત અને મૂડી અનામત. હવે આવો એક શબ્દ, મૂડી અનામત શબ્દ આવ્યો ને, અહીંયા તમે લોકો એક શબ્દ હજી ભણતા હશો આગળ ઉપર, મૂડી પરત અનામત. યસ, એની પણ ચર્ચા કરીએ આપણે, પણ અત્યારે સમજો આ સામાન્ય અનામત અને મૂડી અનામત કોને કહેવાય? તો અનામત એટલે શું? કોઈ રકમ છે ને મિત્રો, કોઈ પણ કંપની દ્વારા જ્યારે કોઈ રકમ રિઝર્વ રાખવામાં આવે, શું રાખવામાં આવે? રિઝર્વ રાખવામાં આવે, ત્યારે એને શું કહેવાય છે? સામાન્ય અનામત કહેવામાં આવે છે. એટલે સામાન્ય અનામત છે મિત્રો, એ દર વર્ષે કંપનીને એવું લાગે કે ભાઈ આપણે જેટલી કમાણી કરીએ છીએ એ કમાણીમાંથી અમુક રૂપિયા એ અલગ રાખવા છે, વાપરવા નથી, એ કોઈને આપવાય નથી, એ અલગ રાખવામાં આવે. એટલે સામાન્ય રીતે દર વખતે કંપનીનું જે નફા નુકસાન ખાતું હોય એ નફા નુકસાન ખાતામાંથી દર વર્ષે અમુક રકમ અલગ રાખવામાં આવે. આવી રકમને શું કહેવાય? સામાન્ય અનામત કહેવાય. શું કહેવાય? જનરલ રિઝર્વ જેને ઓળખવામાં આવે છે, સામાન્ય અનામત છે. હવે એ સામાન્ય અનામત થયું. મૂડી અનામત કોને કહેવાય? હવે આ રિઝર્વ છે ને મિત્રો, એ કંપની દ્વારા દર વર્ષે રેગ્યુલર રીતે કંઈ કરવામાં આવતું નથી. મૂડી અનામત કોને કહેવાય? તો આ યાદ રાખજો કે જે કોઈ વ્યવહારો થાય, કે માની લ્યો કોઈ પણ કંપનીને મૂડી મિલકતોના, ખાસ યાદ રાખજો, મૂડી મિલકતોના વેચાણને લીધે જે મૂડી નફો થાય, કેવો નફો થાય? મૂડી નફો થાય ને એ રકમ ક્યાં લઈ જવામાં આવે? મૂડી અનામત ખાતે. સમજાય છે? સમજો, સામાન્ય અનામતની રકમ કઈ છે? એ નોર્મલી કંપની દર વર્ષે શું કરે? એ અમુક રૂપિયા જે પોતાની આવક છે, આવકમાંથી ક્યાં લઈ જાય? સામાન્ય અનામત, એક રિઝર્વ ઊભું કરે, એમાં રાખે. એ શું છે? એ સામાન્ય રિઝર્વ છે. પણ જ્યારે કંપનીને મિલકતો વેચવાથી નફો થાય, માની લ્યો એ કંપની આજે જમીન મકાન લીધું હતું, અને મકાન છે એ મકાન કંપનીએ લીધું ત્યારે 10 લાખ રૂપિયાનું હતું, અને કંપનીએ વેચ્યું ત્યારે 15 લાખનું થયું.
આ જે 5 લાખનો નફો છે ને મિત્રો, આ મિલકત વેચાણનો નફો છે એને મૂડી નફો કહેવાય. અને આવા મૂડી નફાની રકમ ક્યાં જમા થાય? મૂડી અનામત ખાતે લઈ જવાય. ક્યાં લઈ જવાય? મૂડી અનામત ખાતે લઈ જવાય. બસ આ બેઝિક ડિફરન્સ છે. અહીંયા કંપનીને ધંધા વ્યવસાયમાંથી જે આવક થઈ છે એ આવકનો નફો અલગ રાખે છે. એટલે આ ટૂંકમાં કે સામાન્ય અનામત છે ને એ નફાનો ભાગ જ છે. એ શું છે? નફાનો ભાગ છે જેને અલગ રાખવામાં આવ્યો છે. સામાન્ય અનામત એટલે નફાનો એક ભાગ અલગ રાખ્યો છે, એને સામાન્ય અનામત કહે છે. અને અહીંયા મૂડી મિલકતોનો જે નફો થાય એને કેવું અનામત કહેવાય? એને મૂડી અનામત કહેવાય છે. આ બે શબ્દ મગજમાં બેસે. હવે તમને કહું કે સાહેબ આમાંથી સવાલ એવા નીકળી શકે કે સામાન્ય અનામત છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? તો પહેલા સામાન્ય અનામતનો ઉપયોગ છે ને એ કોઈ પણ પ્રકારની નુકસાન માંડી વાળવા કરી શકાય. આનો ઉપયોગ નુકસાન માંડી વાળવા કરી શકાય. શેના માટે કરી શકાય? કોઈ પણ પ્રકારની નુકસાની ગઈ હોય તો એને માંડી વાળવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ, સામાન્ય અનામત છે એમાંથી કંપની બોનસ શેર આપી શકે. શું આપી શકે? બોનસ શેર. શબ્દ સાંભળો છે ને, બોનસ શેર કોને કહેવાય? પહેલા આપણે આગળ ઉપર સમજશું, પણ અત્યારે ખાલી એટલી હિન્ટ આપું. કંપની પોતાના જૂના શેર હોલ્ડરોને, કંપની પોતાના જૂના શેર હોલ્ડરો છે એટલે કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય, જૂના એટલે એક્ઝિસ્ટિંગ, એક્ઝિસ્ટિંગ એટલે કે માની લ્યો કે મારી પાસે રિલાયન્સના શેર છે અને રિલાયન્સ કંપની મોજમાં આવી જાય, ખુશ થઈ જાય અને એમ કે મારે જૂના શેર હોલ્ડરોને મફતમાં શેર આપવા છે. કેવી રીતે? મફતમાં શેર આપવામાં આવે ને, કોઈ પણ કંપની પોતાના જૂના શેર હોલ્ડરોને મફતમાં નવા શેર આપે એને શું કહેવાય? બોનસ શેર કહેવાય. આવા બોનસ શેરના રૂપિયા કંપની ક્યાંથી કાઢે? એ અનામતમાંથી લઈ આવે. કયા અનામતમાંથી? સામાન્ય અનામતમાંથી. શું કામ? કારણ કે સામાન્ય અનામત છે શું? નફાનો ભાગ જ છે જેને અલગ રાખેલો છે. નફાનો ભાગ અલગ રાખ્યો તો, અને નફો અંતે કોનો હોય? કંપનીના માલિકો. માલિકો એટલે શેર હોલ્ડરો. એટલે બોનસ શેર છે ને મિત્રો, એ બોનસ શેર આપવા માટે આનો ઉપયોગ કરી શકાય. હજી આ શબ્દ પરીક્ષામાં પૂછી શકાય છે કે કંપની સામાન્ય અનામતમાંથી બોનસ શેર આપી શકે કે નહીં? વિધાન સાચું છે કે ખોટું છે? પ્રશ્ન આવે છે ને, આવા જોયા હશે તમે, એટલે લઈ આવ્યો છો આ મુદ્દો કે કંપની બોનસ શેર આપી શકે, નફાનો નુકસાન માંડી વાળો ઉપયોગ કરી શકે અને કંપની સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકે. ડિવિડન્ડ ચૂકવી શકે. યાદ રાખજો કે કંપની સામાન્ય અનામત છે અને ડિવિડન્ડ એટલે શેર હોલ્ડરોને જે વળતર સ્વરૂપે આપો એને ડિવિડન્ડ કહેવાય. તો કંપની આમાંથી ડિવિડન્ડ ચૂકવી શકે છે. આ યાદ રાખજો. હવે પ્રશ્ન સાહેબ કે મૂડી અનામત, સાહેબ મૂડી અનામતમાં મૂડી નફો હતો, તો મૂડી નફાની જે રકમ છે આનો ઉપયોગ ક્યાં થઈ શકાય? તો સાહેબ આનો ઉપયોગ જે છે એ મોટા ભાગે શેમાં થાય? યાદ રાખજો, પાઘડી છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, આની મિલકતો. એટલે આને બધાને કેવી કહેવાય? અદ્રશ્ય મિલકતો. કેવી મિલકતો? અદ્રશ્ય, દેખાતી ન હોય. પાઘડી ગુડવિલ છે, ગુડવિલ દેખાય કે આ ગુડવિલ રહી? ના દેખાય. ટ્રેડમાર્ક દેખાય, પેટન્ટ દેખાય? ન દેખાય. પહેલા આને અદ્રશ્ય મિલકતો કહેવાય. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતો. કેવી મિલકતો? અદ્રશ્ય મિલકતો માંડી વાળવા માટે. શેના માટે? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતો માંડી વાળવી હોય ને ભાઈ, એ આમાંથી ઉપયોગ લેવાનો. શેમાંથી? મૂડી અનામતના રૂપિયામાંથી શું કરાય? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક આવી અદ્રશ્ય મિલકતો માંડી વાળવી હોય તો આની અંદરથી માંડી વાળી શકાય છે. બીજું શું? આપણે હમણાં કીધું ઓલું શું કર્યું હતું? ઓલો પ્રસારિત મહેસૂલી ખર્ચ યાદ કરો તો, લઈ જાઓ પાછળ. યસ, કેટલા રૂપિયા આપણે ડિબેન્ચર બહાર પડ્યા હતા ને પેલા? કઈ રીતે બહાર પડ્યા હતા? વટાવથી. વટાવથી બહાર પડ્યા હતા. બસ આ વટાવના રૂપિયા હતા કેટલા? 20,000 રૂપિયા. આ જ વટાવના રૂપિયા જે છે એ ડિબેન્ચર વટાવ હોય. શું હોય? ડિબેન્ચર વટાવ હોય, શેરનો વટાવ હોય. જેમ આવી રીતે ડિબેન્ચર બહાર પડ્યા એ શેર બહાર પડ્યા, તો ડિબેન્ચર વટાવની રકમ, શેર વટાવની રકમ એ આમાંથી માંડી વળાય.
એને માંડી વાળવા માટે ઉપયોગ થઈ શકે. એટલે અદ્રશ્ય મિલકતો એ અવાસ્તવિક મિલકતો માંડી વાળવી હોય તો ક્યાંથી રૂપિયા લઈ લેવાના? મૂડી અનામતમાંથી વાપરવાના. કારણ કે આ મૂડી મિલકતોના વેચવાથી રૂટીન ખર્ચમાંથી માંડી વાળવાના નથી. આ વસ્તુ મગજમાં રાખજો. અને એક વસ્તુ ખાસ અહીંયા આપણે કીધું, પરીક્ષામાં સવાલ પૂછી શકાય પહેલા કે સાહેબ અહીંયા તમે કીધું બોનસ શેર આપી શકે. અહીંયા મૂડી સામાન્ય અનામતમાંથી બોનસ શેર આપી શકાય છે. મૂડી અનામતમાંથી બોનસ શેર અપાય કે ન અપાય? એક ચોખવટ કરીને લખી નાખો કે જો આર્ટિકલમાં જોગવાઈ હોય, જો કંપનીના આર્ટિકલમાં જોગવાઈ હોય. આર્ટિકલ એટલે બે શબ્દ આવતા હતા ખબર છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આગળ સમજશું આપણે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન. કંપનીની આર્ટિકલમાં જોગવાઈ હોય, કંપનીના આર્ટિકલમાં જોગવાઈ હોય તો આમાંથી બોનસ શેર આપી શકાય. પણ જો કંપનીએ આર્ટિકલમાં જોગવાઈ નથી કરી તો આમાંથી બોનસ શેર આપી શકાતા નથી. યાદ રાખજો, અહીંયા બોનસ શેર આપી શકતા હતા, અહીંયા નથી આપી શકાતા. અને બીજી વસ્તુ સાહેબ, ડિવિડન્ડ સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાય. સાહેબ મૂડી અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાય ના. મૂડી અનામતમાંથી મિત્રો ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. આ પરીક્ષામાં એક સ્ટેટમેન્ટ પૂછી નાખે તો ખબર હોય છે કે ડિવિડન્ડ શેમાંથી ચૂકવી શકાય? આમ તો નફામાંથી જ ચૂકવાય. ડિવિડન્ડ શેમાંથી ચૂકવાય? નફામાંથી જ ચૂકવાય. પણ કંપની ધારે તો સામાન્ય અનામતમાંથી ચૂકવી શકે, પણ મૂડી અનામતમાંથી ક્યારેય ચૂકવી શકાતું નથી. યાદ રાખજો, મૂડી અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? તો આટલી બાબતો જે છે એને આપણે ધ્યાનમાં રાખી લેશું. આ બધા મુદ્દાઓ જો મગજની અંદર રાખજો. એ સિર્ફ સામાન્ય અનામત શું છે, મૂડી અનામત શું છે. અને મૂડી અનામતમાં કોઈ પણ મિલકત વેચાણનો નફો હોય, એ મિલકત એટલે જમીન મકાન વેચતા નફો થયો હોય, શેર વેચતા નફો થયો હોય. હવે જમીન મકાનનો નફો, શેર વેચતા થયેલો નફો હોય. એવી રીતે એક વસ્તુ કીધી કે આપણે હમણાં કીધું કે ડિબેન્ચર વટાવથી બહાર પડ્યા. ડિબેન્ચર કઈ રીતે બહાર પડ્યા? વટાવથી. માની લ્યો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડો, ડિબેન્ચર્સ કે શેર પ્રીમિયમથી બહાર પાડો તો એ પણ મૂડી નફો છે. એને અહીંયા તમારે લઈ જવાનો. આવા અસંખ્ય શબ્દ છે. આગળ આપણે સમજશું કે જ્યારે એક નફો આવે છે, નોંધણી પહેલાનો નફો, પણ એના માટે શાસક કંપની કોને કહેવાય, ગૌણ કંપની કોને કહેવાય, બધા મુદ્દાની મારે ચર્ચા કરવી છે. બરાબર છે? તો અત્યારે એની ચર્ચા નથી કરતા, પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખજો. કોને? સામાન્ય અનામત કોને કહેવાય, મૂડી અનામત કોને કહેવાય. હજી એક શબ્દ, આમ તો સમય ખાસો એવો થઈ ગયો છે, મને લાગે છે કે 1.5 કલાક જેવું સેશન થઈ ગયું હશે. એટલે આ સેશનને આપણે હવે આગળ નથી લઈ જતા, આ સેશનને અહીંયા જ રાખીએ છીએ. પણ આ પાર્ટ 2 લેક્ચર છે. પાર્ટ 3 ની અંદર વળી પાછા ઓનલાઈન મળી જશું, ચિંતા ના કરતા. પણ પાર્ટ 3 માં મળી. ત્યાં સુધીમાં તમારે લોકોએ થોડા ઘણા હોમવર્ક કરવાના છે. અને એ હોમવર્ક એટલે કયા? તો હું તમને કહું, એટલે એક ઘરે વિચારી લેજો. 2-4 શબ્દ છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં લેવાનો છું. એક તો આપણે સામાન્ય અનામત કીધું, મૂડી અનામત કીધું. એક અનામત આવે છે વિશિષ્ટ અનામત. કેવું અનામત આવે છે? વિશિષ્ટ અનામત. આ શબ્દ તમારે આગળ ઉપર ગોતવાના છે. કયું અનામત? વિશિષ્ટ અનામત કોને કહેવાય? એક તમારે હોમવર્કમાં આ કરવાનું છે. બીજો એક શબ્દ હું તમને કહું, ડિફરન્સ મને તમે ગોતતા આવજો. એક શબ્દ છે અનામત અને બીજો છે જોગવાઈ. અનામત અને જોગવાઈ વચ્ચેનો ડિફરન્સ શું છે, બસ આ તમારે ફાઇન્ડ આઉટ કરતો આવવાનો છે. અને ખાસ કરીને એક શબ્દ આવે છે ગુપ્ત અનામત. કયો શબ્દ? ગુપ્ત અનામત. ગુપ્ત અનામત. ઓકે, ગુપ્ત અનામત. આ ગુપ્ત અનામત શું છે આ ગોતવાનું. આટલા 3-4 શબ્દ છે એ તમે લોકો ગોતજો. વળી પાછા નવા સેશન સાથે, આવા જ નવા મુદ્દા સાથે કોમર્સ એકાઉન્ટન્સી માટે મિત્રો મળતા રહેશું. પણ ડેફિનેટલી કહું છું કે જો આ રીતે તૈયારી કરશો ને તો 90 માર્ક્સમાંથી મિત્રો 70-75 ઉપર પાક્કા છે. પણ કઈ રીતે સમજવું એ બી અગત્યનું છે ને. તો આવા મુદ્દા સાથે મળતા રહેશું. અને બાકી યુટ્યુબની અંદર ઘણા બધા લેક્ચર્સ આપણે મૂકવાનો પ્રયત્ન કરશું. આખો કોર્સ તો શક્ય નથી. આખો કોર્સ જે લોકોએ જોઈન કરવો હોય એના માટે નવી બેચની માહિતી શરૂઆતમાં આપી દીધેલી છે. અને વધારે માહિતી માટે તમે ગમે ત્યારે સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા સુધી રાખીએ. વધારે નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 3 માં વળી પાછા ખૂબ જ ઝડપથી મળવાના છે મિત્રો. ચિંતા ના કરતા. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને છેલ્લે મિત્રો બધાના આભાર સાથે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.
મળીએ.